65 સુધી 65 તદ અર્પિત અખિલ આચાર સન કામ ક્રોધ અભિમાનાદિકમ તસ્મિન એવ ત્રિરૂપ નિત્યદાસ નિત્યકાંતા ભજનાત્મકં વા પ્રેમ એવ કાર્યમ પ્રેમ એવ કાર્યમ તો અહીંયા આગળ આચાર્યએ કીધું નારદજીએ કે ભક્તિ માટે કે તદ અર્પિત અખિલ આચાર પહેલા તો છે કે અભિમાન દંભ આ બધાનો ત્યાગ કરો. એ બધું ત્યારે આવશે કે જ્યારે મુનિ પ્રધાનતા આવશે અને ઈશ્વર ગૌણ થઈ જશે. પણ જે ભક્ત હોય એના જીવનમાં ઈશ્વરનું સ્થાન સર્વોપરી છે. અને અભિમાનની અંદર બીજી વસ્તુ શું છે કે મુનિ પ્રધાનતાની સાથે સાથે કોઈ બહારની જે ઉપલબ્ધિ છે એની પ્રધાનતા છે, હે ને? બહારના વિષયોનું મહત્વ છે એની પ્રધાનતા છે અને એના થકી છે કે અહીંયા આગળ અહમ સંતુષ્ટ થઈ રહ્યો છે. તો કે છે કે બહારના વિષયોમાં આટલો મોહ વચેલો છે, આટલો મહત્વ બુદ્ધિ વચેલી છે. તો જ્યાં સુધી બહારનું મહત્વ છે તો પછી આપણે ભગવાન જે છે એ કેવા છે? જેલસ હોય કેવા, ઈર્ષાળુ પત્ની. જ્યાં નીકળશો તો ડોકિયા કરશે. કોણ સાથે વાત કરી? ક્યાં ગયા? આવા દુનિયાભરના ઈર્ષાળુ એ બીજું કોઈ એને અહીંયા સુધી કે એના મિત્રો પણ એનો ટાઈમ લે તો પણ ના પોસાય. હા, તમારા તો મિત્રો મારી સ્વતંત્ર છે, આવે છે અને મારા સાથે ટાઈમ છે તે ડિવાઈડ કરી દે છે. તો ભગવાન પણ એ વાત છે, ભગવાનને પતાવી દે, આ દુનિયાદારીને પતાવી દે, પછી આપણે ફુરસતમાં મળીશું, ગુફ્તગુ કરીશું. તો એટલે કે જ્યાં સુધી આ બધાનું મહત્વ છે ત્યાં આગળ ભગવાન છે તેની સાથે દૂરી રહેશે. તો કીધું કે આ અભિમાન દંભ આદિકમ ત્યાજ્યમ, અને સમસ્ત મારા જે પણ કાર્ય કલા આચાર કર્મફળ આ બધું અર્પિત અખિલ આચાર એમના પ્રત્યે સમર્પિત છે. અને જ્યારે એમના પ્રત્યે સમર્પિત છે તો કે કામ ક્રોધ અને હજી તો આ મનની અંદર એક વાસનાઓ છે. હજી એવું તો નથી કે ભક્તિ એટલી પરિપક્વ થઈ ગઈ છે કે તો કે બસ એટલું જ કરવાનું છે, અહીંયાથી છોડ ઉખાડીને અહીંયા આગળ વાવવાનું છે. જેવી રીતે સુગ્રીવજી, હવે સુગ્રીવજી ભગવાનની પાસે તો કે ભગવાન મને તમે છે તે તમારી શરણમાં લઈ લો, તો હું તમારી સાથે બંધનમાં બંધાઈ જવા માંગુ છું. તો કે છે કે બંધનમાં બંધાવવા માટે ભાઈ દોડવું તો જોઈએ ને, રસ્સી તો જોઈએ બાંધવા માટે. તો કે રસ્સી તારે વ્યવસ્થા કરવી પડશે. તો કે હું ક્યાંથી લઉં રસ્સી? હમણાં લઈ આવું, મારા અહીંયા આગળ ખજાનામાં રસ્સી છે, આ બધું રાખ્યું છે મેં વ્યવસ્થા. એટલે પાસે કૂવો છે, પાણી કરવું પડે, પાણી જોઈએ તો એટલા માટે રસ્સી દોડવું પણ રાખેલું છે ભગવાન. એવી રસ્સી નહીં ચાલે. તો કે કેવી રસ્સી જોઈએ? તો કે જેટલા પણ તારા આ ભિન્ન ભિન્ન વિષયો પ્રત્યે વાસના છે, આસક્તિના તારણા છે, અનેકો તંતુથી તું આ બહારના વિષયોમાં જોડાયેલો છે, એની પ્રત્યે તારું મન ભાગે છે. મારું પણ બહુ ભાગે છે.
તો કે એક એક તાંતણાને સમેટ અને એ તાંતણા જે છે એની એક રસ્સી બનાવ. આસક્તિના તાંતણાની રસ્સી બનાવી અને મારા ચરણોમાં બાંધી દે. મતલબ કે હવે આસક્તિ મારે કોની સાથે કરવાની? તો કે ભગવાન જોડે આસક્તિ થઈ ગઈ. એટલે ગીતાના 7મા અધ્યાયમાં કહે છે મયી આસક્ત મનઃ પાર્થ યોગમ યોજ્યત પદાશ્રય. મારા પ્રત્યે જે આસક્ત થાય છે, મારા પ્રત્યે આશ્રિત થઈ ગયો. તો આસક્તિ આપણી છૂટતી નથી. તો કે ભગવાનના પ્રત્યે આસક્તિ કરે રહેવાતું નથી મને આ વસ્તુ વગર. તો કે હવે ભાષા બદલાય છે, ભગવાન વગર રહેવાતું નથી. મનમાં કામના આવે, ભગવાન ક્રોધ આવે, ભગવાનના માટે આવે. ભગવાનના માટે આવે એટલે શું? કે કેમ હજી પ્રાપ્ત નથી થતા, કેમ હું ભગવાનને ભૂલી જઉં છું. તો પોતાના ઉપર આવી રીતે ક્રોધ આવવો જોઈએ. ક્રોધ હવે આઉટલેટ તો મળવું જોઈએ. ભાઈ મારા મનમાં ક્રોધ તો ભરેલો છે. હવે બહારના લોકોના ઉપર ક્રોધ કરવાનું બંધ કરો. જ્યારે મનમાં બહારના લોકોના ઉપર ક્રોધ આવે ત્યારે છે તે ભગવાનની સામે જઈને ક્રોધ કરો. ભગવાન આ જુઓ ને, મારા મનમાં ફરીથી અસુર આવી ગયો અને તમે શું કીધું છે, કામ ક્રોધ આ બધું ત્યાગવું જોઈએ, ત્યારે મારી ભક્તિ મળશે. અમારે તમારી ભક્તિ તો જોઈએ છે. આ ફરીથી એને માથું ઉપાડ્યું, હેન્ડલ કરો. એટલા માટે છે ને ભગવાનનું મહાદેવજીનું નીલકંઠ રૂપ એ મને બહુ પ્રિય છે. એટલે કે જ્યારે કોઈ આપણા મનની અંદર દોષ આવે, આપણે હેન્ડલ નથી કરી શકતા. સમુદ્ર મંથનમાં છે તે હલાહલ જે વિષ નીકળ્યું, હવે દેવતા ને અસુર લોકો એને હેન્ડલ ના કરી શક્યા. તો ભગવાન વિષ્ણુ બોલે કે આ છે તે અમારા બસની વાત નથી, જાઓ મહાદેવજી પાસે જાઓ, ભોલેનાથ પાસે જાઓ. અને ભોલે બાબા પાસે પહોંચી ગયા. ભોલે બાબાએ તો આમ તેમ કંઈ આગળ પાછળ કંઈ વિચાર્યું નહીં ને હાથમાં છે તે અંજલિમાં ભરીને પીવા લાગ્યા. હવે માતા પાર્વતી ગળાને પકડી અને વિષ્ણુ નીચેના ઉતરવા દીધા. એટલા માટે એમનો કંઠ કહેવાય છે નીલકંઠ થઈ ગયા. મતલબ કે જે વસ્તુને અમે હેન્ડલ નથી કરી શકતા તો એ વખતે ભગવાનની શરણમાં જાઓ. એવી જ રીતે કે આ બધા જે વિકાર છે મનના, કામ ક્રોધ લોભ, કે ઘણી વખત આપણે હેન્ડલ નથી કરી શકતા, થાકી ગયા એનાથી, નીલકંઠને આપ કરો. ભગવાન મારા બસની વાત નથી, હવે તમે જ હેન્ડલ કરો. શરણાગતિ કરી લો. તો કે કામ ક્રોધ અભિમાન હોય તો પણ જેવી રીતે કાલે કીધું ને, શેનું અભિમાન હોવું જોઈએ? મારી પાસે બંગલો છે, મારી પાસે ગાડી છે, નાની મોટી નહીં, 4 ચૂડીવાળી આવી ગાડી છે, મર્સિડીઝ ગાડી છે, ટેસ્લા છે. મારો છોકરો અમેરિકામાં છે, પાસે ટેસ્લા ગાડી છે. હશે ભાઈ, એનાથી શું? સવારે લીધે સાંજે જૂની થઈ ગઈ હશે. કોઈ નહીં, મારી પાસે આ લેટેસ્ટ ફોન છે, કાલ સુધી વગર થવાના, જૂનો થઈ જશે. હવે આ બધાનું અભિમાન લેવા કરતા એ અભિમાન લો. તારી પાસે જગતની વસ્તુઓ છે, મારી પાસે જગદીશ્વર છે. જીવનમાં કોઈ સમસ્યા આવે તો એવું નહીં કે હે ભગવાન બહુ મોટી પ્રોબ્લેમ આવી ગઈ. સમસ્યાને એમ કહેવાનું કે હે સમસ્યા બહુ મોટા ભગવાન છે મારી પાસે. ભાષા બદલાઈ જાય. અમારે આ ભાઈ જેવું રાખવું, ક્યાંય કંઈ બોલે કે દીકરીના લગ્ન કરવા છે, હવે વ્યવસ્થા કરવાની છે, કેવી રીતે થશે ખબર નથી. એમને એક સિદ્ધાંત, ચિઠ્ઠી લખીને ગુરુજીના મંદિરમાં ગુરુજીનો ને પણ સ્થાપિત કરેલા છે, એમની સામે ચિઠ્ઠી મૂકી દીધી. હવે હું મારા પ્રયત્ન કરું, બાકી તમને બતાવો અને થઈ જાય છે કામ. નિશ્ચિંત થઈને એમના 15 દિવસ પછી છોકરીના લગ્ન છે અને અહીંયા આગળ જ્ઞાન યજ્ઞ આયોજિત કર્યો. મેં કીધું કે પણ તમે બિઝી હશો, શોપિંગ આ તે, હોલની વ્યવસ્થા, કાર્ડ
ના અમે એ બધું પતાવી દીધું, તમે તો આવો. આપણે એના માટે મેં પૂરું પોતાની જાતને ફ્રી કર્યું, નિશ્ચિત થઈ ગયું. એ વખતે કોઈ છે આ હોલની બુકિંગ છે કે આની સાથે કોઈ વાતચીત નહીં. મેં કીધું અરે આવી વ્યવસ્થા, બોલે અરે મેં ગુરુજીના ચરણોમાં ચબરકી નાખી દીધી ને, ચિઠ્ઠી નાખી, તો મારે શું ચિંતા કરવાની? આવી નિશ્ચિંતતા આવી જાય. તો કે છે કે આ બધું તસ્મિન એવ કરણીય, કોઈ ચિંતા ન કરો. જે બેઠેલા છે ને, પરિસ્થિતિ જે આપે છે એ અહીંયા આગળ પરિસ્થિતિને હેન્ડલ કરશે. હા, સાથે સાથે આ બે ખભાની ઉપર જે અહીંયા આગળ શોપીસ જેવું લાગે છે ને, એઝ તો શોપીસ નથી પણ એની અંદર મસાલો છે. આ કોમ્પ્યુટર છે, કોઈ છે તો સુપર કોમ્પ્યુટર છે, તો આ તો સુપર ડુપર ડુપર કોમ્પ્યુટર છે. કારણ કે અહીંયાથી જ બધું નીકળેલું છે, હે ને, મનુષ્યના બેજનામાંથી જ બધું નીકળ્યું છે. તો એની અંદર વિવેક છે, વિવેકનો પ્રયોગ કરો અને જે ઉચિત છે એ કર્મ, એ તમારું જે કર્તવ્ય છે એ પ્રભુની આજ્ઞા સમજે. બાકી બોલે છોડી દો, બોલે નહીં પણ આવું થશે તો, બોલે રાજી હે હમ ઉસી में जिसमें तेरी रज़ा है, या यूं बेवफा है या यूं बेवफा. बोले क्या भक्तों को कि कभी भी घड़ा ક્યારે જતો, અરે આજે તો ભિક્ષામાં રબડી મલાઈ, આહા પૂરી જલવા, ક્યારેક ઘી ઘણા, ક્યારેક મુઠ્ઠી ચણા. આજે છે તો ચણા જ ખાઈને આજે દિવસ વિતાવો. અને ક્યારેક કોભી મના, એ ના મળે. તમારી ઈચ્છા છે આજે નિર્જલા નહીં, પાણી પી લેજો, પાણી તો મળી જશે. આજે એકાદશી ઉપવાસ, નક્કોર ઉપવાસ. અને એક દિવસ નહીં ખાઈ ફરી થોડી થઈ છે. એટલે કોઈ ચિંતા નહીં. એક પરિસ્થિતિ ઉલટ પુલટ થઈ ગઈ, એનાથી શું નષ્ટ થઈ ગયો? મેં કીધું ને એક સૂત્ર યાદ, શું ફેર પડે? અરે આ ભૂકંપ આવી ગયો, આ મારું ઘર પૂરું જમીન દોષ થઈ ગયું, કશું જ ના બચ્યું, હું રોડ પર આવ્યો. શું ફેર પડે? શું ફેર પડે? આનું રોડ પર આવી ગયો. હું તો છું ને, આજે હું છું અને મારી સાથે ભગવાન છે. મારી સાથે બોલવું એ થોડું કોમ્પ્રોમાઇઝ છે, સાથે નહીં. તો મારા હૃદયમાં છે અને એટલે બની જશે ફરી. એમાં શું મોટી ચિંતા કરવાની? દેખા જાયગા, કોઈ ચિંતા નહીં. તો કે તસ્મિન એવ કરણીયમ. અને આવી જ્યારે ભક્તિ થઈ ગઈ તો કે છે ત્રિભંગ પૂર્વકમ, ત્રિરૂપ ભંગ પૂર્વકમ. અર્થાત કે જે અહીંયા આગળ ત્રિપુટી હોય છે કોઈ પણ વસ્તુમાં, જ્યારે કર્મ કરીએ છીએ તો હું કરતા છું, મારા માટે કર્મનું ક્ષેત્ર છે અને કર્તા કર્મના ક્ષેત્રની સાથે જે ઇન્ટરેક્ટ કરે છે એને આપણે કહીએ છીએ કર્મ. હું ધ્યાતા છું, ધ્યાન કરવા વાળો, મારા માટે ધ્યેય જે પણ મારા આરાધ્ય છે ભગવાન છે એ ધ્યાનના વિષય ધ્યેય. અને જ્યારે ધ્યાતા છે તે મનની વૃત્તિ ધ્યેય તરફ લઈ જાય છે એને કીધું ધ્યાન. તો કોઈ પણ ભોગ કરતા હોય, અનુભવ કરતા હોય, કર્મ કરતા હોય, કરતા કર્મ અને કર્મ ક્ષેત્ર, ધ્યાતા ધ્યાન, ધ્યેય, પછી અનુભવ કરતા અનુભવની વસ્તુ અને અનુભૂતિ. તો કે આ રીતે ત્રણ વસ્તુ હોય છે. તો કે જ્યારે આ બધું જ મેં સમર્પિત કરી દીધું ત્રિરૂપ ભંગ પૂર્વકમ, હવે કોઈ ત્રિપુટે નથી રહી. હું કરવા માંગુ છું, હું ધ્યાન કરી રહ્યો છું, બોલે નહીં, એ રીતે ખતમ થઈ ગયું. આ માટે
જ્યારે આવી આજ ધારયા સ્રોત શાસનમ સરળ ચિંતનમ વિરલતા પરમ, એવું સરળ ચિંતન થવા લાગ્યું. તો કે છે કે હવે આ મન જે છે એ શાંત અમની ભાવને પ્રાપ્ત થઈ ગયું. ત્યાં આગળ જો પહેલા કર્તૃત્વ આજે ધારયા ઘીની ધારાની જેમ, મતલબ કે ત્યાં આગળ થોડો પ્રયાસ હતો, પણ હવે સ્રોત શાસન. અરે ગંગાજી ઉપરથી નીકળે છે હિમાલયમાંથી, અને એને કોઈ રોકી શકે? ગંગાજીના પ્રવાહને કોઈ રોકી શકે? એટલે કોઈ ના રોકી શકે. માત્ર મહાદેવજી રોકી શકે, બાકી કોઈ ના રોકી શકે. અને જ્યારે એ નીકળે છે ક્યાં આગળ જવું છે, એનું લક્ષ્ય શું છે? સમુદ્રને મળવા જવું છે. સમુદ્રને મળવા જઈ રહી છે. હવે વચ્ચે છે તે અનેક નાના મોટા એવા શિલાઓ આવે છે અને એવા ઉબડ ખાબડ આવે છે. તો ત્યાં આગળ ગંગાજી અમારા ગુરુદેવ બહુ સુંદર વર્ણન કરતા હતા. એ કહે છે કે એ નીકળે છે રૂપ ઝૂમ કરતી, પાયલ ઝંકારતી, અને જ્યાં આગળ નાની મોટી શિલા આવે છે તો ધીમેથી એનું છે તે સાડું ઉઠાવી અને કૂદી જાય છે. અને કહે છે કે જ્યાં મોટી મોટી શિલાઓ આવે છે તો જે કે શર્માતી યુવતી હોય એવી રીતે એની બાજુમાંથી, એની કિનારેથી, ઓટથી જગ્યા કરીને નીકળી જાય છે. પણ કોઈ નથી રોકી શકતું. નાની મોટી શિલાઓ નથી રોકી શકતી. વિશાળ વિશાળ પહાડ નથી રોકી શકતા. ક્યાં છે લક્ષ્ય? એ જ. હવે આવી રીતે જે ગંગાજીનો પ્રવાહ છે, એવી જ રીતે મારા મનની વૃત્તિ તદ અર્પિત આ રીતે થઈ ગઈ. તો એક સમય ગંગાજી સાગરમાં વિલીન થઈ. અને ગંગાજી સાગરમાં વિલીન થઈ તો જ્યાં સમુદ્રમાં ગઈ, હવે શોધો ગંગાજીનું જળ કયું છે અને સમુદ્રનું કયું છે, શોધી શકો? એ રીતે તો ત્યાં આગળ કર્મ, ક્રિયા, ધ્યાતા, ધ્યાનથી આ ત્રિપુટી ખતમ થઈ ગઈ. ત્રિરૂપ ભક્તપૂર્વકમ નિત્ય દાસ નિત્ય કાંતા ભજનાત્મકમ. જેવી રીતે દાસ છે એનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી સ્વતંત્ર, કે મારી આઈડેન્ટિટી શું છે? હું તો એનો દાસ છું, બસ. એ સિવાય બીજું કોઈ જ નહીં. નિત્ય કાંતા પત્ની જે છે એ પતિની સાથે પોતાને અભિન્ન જાણવી જોઈએ. જો અભિન્ન નથી જાણતી તો પછી થોડા દિવસમાં કોર્ટમાં જવું પડશે પેપર સાઇન કરવા માટે. શેના પેપર? સમજો છો? અહીંયા આગળ એવું કીધું કોર્ટમાં જવું પડે. ફરીથી એ બધી સેરેમની ના કરાય. કે પહેલાં છે તે ચોરીના 7 ફેરા કર્યા, ક્લોકવાઇઝ કર્યા, અને પછી હવે ડિવોર્સ લેવાશે. એક નથી થઈ શકતા તો પછી હવે ચોરીના ફેરા એન્ટી ક્લોકવાઇઝ. એવી વિધિ છે કે કોઈ પંડિત એવી વિધિ કરાવે છે? આવી વિધિ નથી કરી. આ એટલે આપણી સંસ્કૃતિમાં એવું છે જ નહીં. એ ઉમ્મીદ છે કે ધીમે ધીમે એક થઈ જશે. એટલા માટે કોઈ પણ નિમંત્રણ પત્રિકાની ઉપર પતિ અને પત્ની બંનેનું નામ લખવાની જરૂર જ નથી, કે પતિમાં જ પત્ની સમાઈ ગયા. કે બસ માત્ર એક જ છે, પ્રેમમાં એક ભગાય. પ્રેમ કરો, પ્રેમથી સમર્પિત થઈ જાઓ. ક્યાં છે તે કોઈક ને કોઈક એવું તમારું આસ્પદ હોવું જોઈએ. ભલે શરૂઆત પતિ પત્નીના સંબંધોથી કરો, ભલે શરૂઆત માતા પિતાથી કરો, મિત્રથી કરો, પણ પ્રેમમાં એ વખત એક વખત એનો સ્વાદ તો લો, રસાસ્વાદન તો લો, પછી ધીમે ધીમે આ ભગવત ભક્તિનો શું રસ છે એનો પણ રસ જણાશે. તો આ રીતે કહી અને હવે અહીંયા આગળ ભક્તની જે અભિવ્યક્તિઓ છે ભક્તની મહિમાનું વર્ણન કરે છે. તો આગળ કહે છે ભક્તા
જે અહીંયા આગળ એકાંતિના અર્થાત જે ભક્તનો એકમાં જ અંત થાય છે, એકમાં જ અંત થાય છે મતલબ કે ભગવાનના પ્રત્યે એવા અનન્ય થઈ ગયા કે ભગવાન મારાથી જુદા નથી. પહેલા છે તે શરૂઆતમાં અનન્યનો શું અહીંયા આગળ અર્થ કાઢ્યો કે અન્ય આશ્રયાણામ ત્યાગ, મારા માટે એકમાત્ર આશ્રય એ ભગવાન જ છે. અને અહીંયા આગળ કહે છે જ્યારે એક વખત આશ્રય ભગવાનને રાખ્યા પછી ધીમે ધીમે એકમાત્ર જીવનનું મારા જીવનનું લક્ષ્ય છે એ પરમાત્મા જ છે. તો ત્યાં આગળ પણ અનન્યતા શું છે? ભગવાન કહે છે મત્પરાયણ, હું જેનો પરમ અયન છું, ગંતવ્ય છું, જેના જીવનમાં એકમાત્ર લક્ષ્ય 1 પ્રોગ્રામ કોણ છે? હું છું. અને અહીંયા આગળ અનન્ય અર્થાત જે હવે આ બધી જ અહીંયા આગળ દૂરી ખતમ કરી દીધી. ને દૂરી છે તે આ ઔપાધિક હોય છે. શરીર છે, મન છે, બુદ્ધિ છે, આ બધી છે તે દૂરીના એ હોય છે. આપણી ઉપાધિથી જ આપણે સંકોચિત બતાવાય છે કે જ્યારે હું મારી અંદર અભિમાન કરું કે હું આ જાતિ છે, આ કુલ છે, આ છે તે આશ્રમનું છે, તો પછી એક તમારા બધાની સાથે દૂરી થઈ ગઈ. પણ હું માત્ર પોતાને એક મનુષ્ય જોઉં છું તો પછી તમારી સાથે દૂરી રહી એટલે કોઈ દૂરી નહીં. જ્યાં આગળ મનના ધરાતલ પર પણ હું છે તે એક ભક્ત છું અને એક ભગવાન છે તો દૂરી થઈ ગઈ. પણ હવે ભક્ત અને ભગવાનનો ભેદ ખતમ થઈ ગયો, કોઈ દૂરી નહીં. બુદ્ધિમાં તર્ક વિતર્ક, હવે મનની અંદર શરૂઆતમાં બધા અનેકો લોજિક આપવા પડે કે ભગવાન છે તે મહાન છે. હવે કેમ મહાન છે? બોલે કારણ કે આ છે એટલા માટે ભગવાનની ભક્તિ કરો. હવે આટલા બધા રીઝન આપ્યા, બુદ્ધિને શાંત કરવી પડે. બુદ્ધિ બહુ ટેટે કરતી હોય છે. એ બુદ્ધિની ટેટેને શાંત કરો તો પછી બસ કઠોપનિષદમાં કહે છે કે યદા પંચાવતિષ્ઠન્તિ જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતે તમાહુ પરમામ ગતિ. એ જ પરમ ગતિ છે કે હવે ઇન્દ્રિયો મારી શાંત થઈ ગઈ. ઇન્દ્રિયોમાં કોઈ છે તે વિષય ભોગની ચેષ્ટા નથી. સહજ રૂપે જે કાર્ય થઈ રહ્યું છે પણ કોઈ ચેષ્ટા નથી. જ્ઞાનાની મનસા સહ, મારી જ્ઞાનેન્દ્રિયો એ પણ હવે કોઈ વિષયને જોઈને પ્રલોભિત લાલાયિત નથી કરતી. બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ, બુદ્ધિ જે છે પહેલા તો તર્ક વિતર્કથી આપણે સમજતા હતા. અત્યાર સુધી આપણે અનેકો તર્કથી સમજીએ છીએ. કારણ કે આવું છે એટલા માટે ભક્તિ કરો. આ છે તે કામ ક્રોધ આ બધું જે છે એ તમને ઈશ્વરથી દૂર રાખે છે એટલા માટે ત્યાજ્યમ, દુસ્સંગ આના માટે ત્યાગ કરો, મહાનુભાવનું સેવન કરો. આ બધું કારણ આપીને બતાવવું પડે. પણ પછી એક સમય મને કારણની કોઈ જરૂર નથી. શું કારણ છે? કોઈને કોઈના પ્રત્યે પ્રેમ. હવે કહેવાય છે કે મજનુ
અને લૈલા. તો કે લૈલા એટલી સુંદર નથી, લૈલા બહુ સુંદર નથી, પણ લોકોએ કીધું કે અરે મજનુ તું આટલો સ્માર્ટ છે, સુંદર છે, અને લૈલાની પાછળ કેમ એ લાગેલો છે? તો કે लैला को मजनू की दृष्टि से देखो तो लैला हसीन नजर आएगी. अरे मारी दृष्टिથી જુઓ તો તમને એમનામાં પણ સુંદરતા જણાવશે. કારણ કે આ છોકરી તને કેમ ગમી, આમાં શું સુંદરતા છે? એનો આગળનો દાંત તો તૂટેલો છે. અરે એ તૂટેલો દાંત છે ને એ એની સુંદરતામાં 4 ચાંદ લગાવે છે. હવે એની દ્રષ્ટિએ જુઓ તો તમને સુંદરતા નજર આવશે. તો ત્યાં આગળ કોઈ લોજિક કામ કરે છે નહીં કે આમાં શું સુંદર છે, આને તો પસંદ કરે છે, આની અંદર એવી શું ખાસિયત છે? તો કે હવે શું કહેવું, તમે મારી દ્રષ્ટિથી જુઓ તો તમને જણાશે આમાં શું સુંદર છે. એ રીતે કીધું ને, ખાઓ તો જાણો, પીઓ તો જાણો. તો એટલા માટે એક છે પેલો માણસ ખૂબ પીતો હતો. હવે એની પત્ની રોજ શિકાર કરે, બોલે નહીં કાલથી કર, એ કાલ આવે નહીં. હવે એક દિવસ કે અરે તું क्या जानो उसका क्या रस है, पियो तो जानो. तो क्या अच्छा इतना रस है? बोले हाँ. तो बोले कि चलो आज हम भी आपके साथ पीते हैं. एक घूंट एनी पत्नीએ પણ કંપની આપવા માટે એક ઘૂંટ પીધો અને કે छी इतनी कड़वी. तो बोले तो क्या, तुमको क्या लगता है हम कितने कड़वे घूंट पी रहे हैं? अब समझ में आ गया नहीं, इतने कड़वे घूंट पी रहे हैं. अरे ये हमारा वीडियो છે, મસ્તી છે. અને અહીંયા આગળ આ બધા આવીને બેઠા હોય અને કોઈ અરે ચાલો સત્સંગમાં જઈએ સવારમાં. પછી આને કહે આ શું બેવકૂફોની જેમ બેઠા છે સવારમાં? અરે રજાઈમાં બેસો, આ મસ્તીથી આનંદ લો. આવી ગરમ રજાઈ છે અને ગરમ કોફી ચાય લો અને થોડી વારમાં ગરમ પરાઠા આવી જશે. બેવકૂફ લોકો સવારમાં ઉઠી અને એવી બેવકૂફી મને પેલા જોગિંગ કરતા હોય ને એમાં પણ દેખાતી હોય છે. અને સવારમાં આરામથી બેસીને ધ્યાન કરો, શાંતિથી પોતાની જાતની સાથે કરો. શું સવારમાં દોડવા લાગ્યો જાણે પાછળ કૂતરું પડ્યું હોય? સવારમાં લોકો દોડતા હોય તો મને એવું લાગે. અને સવારમાં છોકરાઓ ક્રિકેટ રમવાના આટલી ઠંડીમાં, ત્યારે તો મને એમ જ થાય કે પેલા ફૂટબોલ ને એવું રમતા હોય ને ત્યારે મને એમ થાય કે ગાણા થઈ ગયા છે. એ બોલની પાછળ આટલા બધા પડેલા છે. અરે ખરીદી આવો પેલું બોલ, એમાં આટલું એની પાછળ શું પડવાનું છે? તો હવે એ રમો તો જાણો, દોડો તો જાણો, પીઓ તો જાણો, ખાઓ તો જાણો. તો કે સત્સંગનો રસ જેને લાગી ગયો એની દ્રષ્ટિથી જુઓ. તો એવી જ રીતે એની આગળ કે આ એકાંતી હવે છે તે રસ આમાં આવી ગયો અને ધીમે આ છે તે દૂરી ખતમ થઈ ગઈ. તો હવે કોઈ લોજિકની જરૂર નથી કે કેમ કરવું. બુદ્ધિની ચેષ્ટા ખતમ થઈ ગઈ, બુદ્ધિની ટેટે બંધ થઈ ગઈ. એક વકીલ સાહેબ હતા, એમની પાસે એક કેસ હતો અને એણે કીધું કે ભાઈ મેં ખૂન તો કર્યું છે, હવે ગમે તેમ થાય કે એને મને બચાવી લો, તમે જે માગશો એ ફી કરશો. તો કે હા જરૂર. હવે એણે જોયું તો આ તો બધી પ્રૂફ હતી એની પાસે, કોઈ છે તે ક્યાંયથી બચવાની ગુંજાઈશ જ નથી. તો એણે કીધું કે જો કોઈ ગુંજાઈશ નથી, હવે હું તને કહું ને એ જ તારે કરવાનું છે. ભલે તો કે જ્યારે તને પેલા કટખરામાં ઊભો કરે તો એ વખતે તને કંઈ પણ પૂછવામાં આવે તો બોલે ટેન. બોલે અચ્છા એવું? બોલે એ સિવાય કંઈ નહીં બોલવાનું. તો એને પૂછ્યું તમારું નામ? તો બોલે ટેન. આ વખતે ક્યાં આગળ હતા? બોલે ટેન. આ વ્યક્તિને ઓળખો છો? તો કે ટેન. હવે આવી રીતે ટેનથી આગળ વધે જ નહીં. તો પછી જજ કે ભાઈ આ તો માણસ ગાંડો લાગે છે. અને જ્યારે સાયકિક પેશન્ટ હોય, કોઈ સિઝોફ્રેનિક કે ગાંડો હોય તો પછી એના ઉપર બહુ વધારે પડતો એ સજા ના થાય.
એને માફ કરી દેવાતું હોય. એટલા માટે બસ કંઈ પણ એક ગડબડ શડબડ કરો ને તો ડૉક્ટરની પાસેથી ગાંડા હોવાનું સર્ટિફિકેટ લઈ આવો તો બેડો પાર થઈ જશે. ગાંડું લાગે છે હવે એ છે તેને એમાંથી બચી ગયો. હવે વકીલ સાહેબની પાસે ગયા, બોલે કે આટલી ફીસ, તો પછી ત્યાં આગળ થઈ ગયું 10. તો હવે બુદ્ધિ તો કે 10, એ બુદ્ધિ 10 થઈ ગઈ. કેમ? એટલે હવે શું બોલવાનું? આમાં કોઈ લોજિક નહીં, આ તર્કની જરૂર જ નથી. બુદ્ધિ પણ શાંત થઈ, આ બધી દૂરી ખતમ થઈ, બુદ્ધિ પરમાત્મામાં મર્જ થઈ. તો કે છે એકાંતિનો મુખ્ય અનન્ય થઈ ગયા. હવે હું ને ભગવાન અલગ નથી રહ્યા. અને હવે એ અહીંયા આગળ એ ભક્તની સ્થિતિ કેવી છે? તો કે છે કંઠ અવરોધ. હા જ્યારે તમને શું મજા આવી આ ભગવાનની બાબતમાં કંઈ કહો તો બોલવામાં કંઠ અવરુદ્ધ થાય છે, સંકોચ અનુભવ થાય છે, રોમાંચનો અનુભવ થાય છે. એમની ચર્ચા કરવામાં આમ રોમાંચક અનુભવ થાય છે. ભગવાનની મહિમાની ચર્ચા કરો. અશ્રુભિ, આંખમાંથી આંસુ નીકળતા પરસ્પરમ લપમાના, બોલ્યા વગર રહેવાતું નથી. હવે કંઈ કોઈ છે તમે એવી વિશેષ વસ્તુ જોઈ તો પછી એની સ્તુતિ તો બીજાની સામે કરવી પડે છે. હમણાં બરોડા ગઈ તો કોઈને ત્યાં ભિક્ષા માટે ગઈ તો એની છોકરી યંગસ્ટર એ મને મૂકવા આવી. હવે ગાડી ચલાતા ચલાતા મને કે માતાજી आप पिक्चर देख रहे हैं? नहीं, हम ऐसे तो 3 घंटा कौन बर्बाद करें, और भी बहुत सारे काम हैं. बोले नहीं, आप एक पिक्चर जरूर देखना. बोला कौन सी? बोले कि पुष्पा. हमने बोला कि वो जो टेढ़ा में चलता है वो वाले? बोले हाँ वो वाली पिक्चर. हमने बोला ऐसा किसी भी बात का है क्या उसमें? अरे वो चंदन तस्करी और वो सब की बात. अच्छा अच्छा, मतलब कि सब क्राइम है, वो वही सब चीज़ें हैं. हाँ लेकिन बहुत बढ़िया पिक्चर है, एक दिन में इतने करोड़ कमा लिए. હવે એણે જોયું અને એને બહુ મજા આવી તો એને સ્તુતિ કરે છે. તમે ક્યાંક જઈને આવ્યા તો સ્તુતિ કરો છો. અરે એક વખત જવા જેવું છે, બટ કોઈ તમે જશો તો દિલ ખુશ થઈ જશે, તમે પરમ ભક્ત થઈ જશો. પરસ્પરમ લપમાના, અને ભગવાનની મહિમા જેથી એણે હૃદયમાં આત્મરૂપે જોઈ લીધા છે તો એકબીજાની સાથે ચર્ચા કરી રહ્યા છે પણ આંખમાંથી આંસુ ચર્ચા કરી રહ્યા છે. જેવી રીતે ગોપીના દાદા અને પાવયંતી ગુલામી, આ વ્યક્તિ જે છે એનું કુલ પાવન થઈ ગયું, કુલને પવિત્ર કરવા વાળો. એક બહુ સુંદર શ્લોક છે કે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન. એનું કુલ પવિત્ર થઈ ગયું, એની જનની કૃતાર્થ થઈ ગઈ, અને જ્યાં ગળે જન્મ્યા છે એ વસુંધરા એ પોતાને છે તે પુણ્યશાળી જાણે છે. કે આવી રીતની એ ભક્તની મહિમા છે. તીર્થી કુર્વંતી તીર્થાણી, આ તીર્થને તીર્થ બનાવવાવાળા. ખાલી મૂર્તિ મૂકો એનાથી કોઈ છે તે સ્થાન તીર્થ નથી થઈ. આવી મૂર્તિઓ તો તમે જયપુરમાં જાઓ તો ત્યાં આગળ તો ગલી ગલીમાં હોય છે બધા, પણ એ છે તે બધા જ એના જે વર્કશોપ ને એ બધું હોય છે એ થોડી મંદિર થઈ જાય છે, એ તીર્થ થોડી થઈ જાય છે. આર્ટ ગેલેરીમાં જાઓ તો કેટલા તમને વિવિધ પ્રકારના વિગ્રહ જોવા મળતા હોય, એનાથી એ મંદિર થોડું થઈ ગયું. પણ ક્યાંક કોઈ મૂર્તિને સ્થાપિત કરી, પ્રાણ પ્રતિષ્ઠિત કરી, ભગવાનનું આવાહન કર્યું, અને એ ભગવાનનું આવાહન કરવા વાળો કોણ છે? કોઈ ભક્ત છે. અને એ સિવાય પણ જ્યાં જ્યાં મહાત્માના ચરણ પડ્યા, આવા જ્ઞાનીના, આવા ભક્તના જ્યાં ચરણ પડ્યા એ ભૂમિ જ જે છે એ તીર્થ થઈ જાય છે.
એટલા માટે જુઓ કે આ નૈમિષારણ્ય કે જ્યાં આગળ આ કથા કરવામાં આવી હતી, આ અનેકો સૂતજી ને બધા ત્યાં આગળ અનેકો પુરાણની કે ત્યાં આગળ મહાત્મા લોકો માત્ર રાજસ્થાન તીર્થ થઈ ગયું. અનેકો એવા સ્થાન જુઓ. રમણ મહર્ષિજી જ્યાં રહ્યા અરુણાચલ તીર્થ સ્થાન થઈ ગયું ને. આજે એની પરિક્રમાનું મહત્વ છે. તો કહે છે કે તીર્થાણી તીર્થી કુર્વંતી, તીર્થ કોઈ. અને અહીંયા આગળ તો આપણી ભૂમિ એવી છે, ભારત ભૂમિ, કે એક એક ચપ્પા ચપ્પા પર આ મહાત્માની ચરણ ધૂળી લાગેલી છે. એટલા માટે દરેક સ્થાન તીર્થ સ્થાન છે. પણ આપણા માટે જે જ્ઞાન છે એને આપણે તીર્થ કહીએ છીએ. હવે જે પણ જ્યોતિર્લિંગ છે શું છે? મહાદેવને સ્વતઃ આવીને થોડી બેઠેલા છે. કોઈ ભક્તની તપસ્યાથી એની ભક્તિથી પ્રસન્ન થઈ અને પછી મહાદેવજીનો ત્યાં આગળ વાસ થયો અને આપણે એને તીર્થ સ્થાન કહી રહ્યા છીએ. તીર્થાની તીર્થી કુર્વંતી સુકર્મી કુર્વંતી કર્માણી. એ જે કર્મ કરે છે એ કર્મ જ સુકર્મ થઈ જાય છે. સુંદર કર્મ. એમનું એક એક કર્મ જે છે ને એ આર્ટ પીસ હોય છે. જે કર્મ કરે છે એમાં એક સુંદરતા, એક દક્ષતા જણાય છે. કેમ? કારણ કે પોતાનું એકાઉન્ટ સેટલું છે. મારે જોઈએ છે એવી કોઈ ગણિત નથી. અને જે છે પ્રેમની અભિવ્યક્તિ છે. જ્યારે પ્રેમની અભિવ્યક્તિ થતી હોય તે એ કર્મ સદૈવ સુંદર હોય. કારણ કે પૂરી વર્તમાનમાં ઉપલબ્ધતાની સાથે કરશો. કોઈના ભૂત છે તમારા માટે, ન ભવિષ્ય છે. અને આ તો ઈશ્વરની સાથે એક છે. જે થયેલું છે ઈશ્વર પ્રેરણાથી થયેલું છે. એમના કર્મમાં તમે લેશ માત્ર બી નિર્ણય ના કાઢી શકો કે નહીં આમાં આમ નહીં, આમ હોત તો સારું હતું. હા, કાઢવાવાળા છે તે એ તો દૂધમાંથી પણ શું કહેવાય, હા, એ પણ કાઢીને બતાવી શકે. મેગ્નિફાઈંગ ગ્લાસ લઈ અને કેટલાક લોકો એને કહેવાય મોસ્કીટો મેન્ટાલિટી. મચ્છર હોય ને એ ડાર્ક સ્પોટ શોધતું, જ્યાં આગળ અંધારું હોય ને અને એટલા માટે એ છે કે આપણા કાનની, કારણ કે ત્યાં આગળ અંધારો હોય ને કાનની અંદર, એટલે ધીમે ધીમે ગુન કરી અને અંદર જવાની કોશિશ કરે. પછી છે તે બહુ સ્પેસ ના મળે તો ક્યાંક છે તે આવીને બેસે. પહેલાં તો આવીને ગલી મચ્છી કરે. માખીને જોઈશે ક્યારે બેઠી? માખી તમારા શરીર પર બેસે ને તો પહેલાં તો આવીને બેસે, થોડી તમને ગુદગુદી કરે. પછી છે તે એની આગળની મૂછોની એ બે એના પગ હોય એનાથી સાફ કરે, પાંખો સાફ કરે, બધો કચરો તમારા ઉપર નાખે. પછી ધીમે ધીમે ઉડી જાય. ત્યારે જોવું જોઈએ આવા ઇન્સેક્ટની એ કેવી રીતના એ બે છે ને તે પેલા આપણે વરસાદમાં નીકળતા હોય છે કીડા. હા, તો એ બે કીડા એની લડાઈ જોઈ. એ બે કીડા લિટરલી છે તે એકબીજા સાથે બોક્સિંગ કરી રહ્યા છે, કુસ્તી લડી રહ્યા છે. જો અમે એવી મજા આવતી હતી. પેલા કિંગફિશર માછલી પકડે ને, જીવતી માછલી પકડે. માછલી મરી જાય પછી તો પકડાય નહીં, જીવતી માછલી પકડે. હવે જીવતી માછલી પકડે અને પછી જુઓ એ તરત ના ખાય. એ પહેલાં છે તે ધોબી ઘાટ હોય એવું છે તે જ્યાં આગળ બેઠી હોય પથ્થરના ઉપર કે ઝાડના ઝાડ ઉપર બેઠી હોય ત્યાં આગળ માછલીને છે તે પકડીને જેમ કે ધોકા મારતા હોય ને એવી રીતે પટકીને પહેલાં મારે. અને જ્યારે માછલી તરફડવાની બંધ કરે ત્યારે પછી એનું રસાસ્વાદન કરે, ફિસ્ટ બનાવે. તો આ દરેક વસ્તુ છે તે જોવી જોઈએ. કેટલું અહીંયા આગળ કેવી રીતે બહુ બારીકીથી જુઓ તો તમને ખબર પડે. પણ જે અહીંયા આગળ હંમેશા ડાર્ક સ્પોટ મચ્છર મેન્ટાલિટી હોય ને એ તો ભગવાનની કલાકૃતિમાં પણ શોધી નાખે. અરે આમાં જગતમાં શું સુંદરતા લાગે છે.
બધી જગ્યાએ તો વિષમતા છે. પેલા આટલી નાજુક વેલ ને એની ઉપર આટલા મોટા કદ્દુ અને પેલું આટલું મોટું વડનું ઝાડ, આટલા નાના નાના ટેટા. કોઈ એસ્થેટિક સેન્સ તો છે? તો કે બેટા સૂઈ જા વડના ઝાડ નીચે, અને જે માથે ટક કહીને પડ્યું તો બીજો ટેટો તો આ દોષ જોવા વાળા તો બધે જ દોષ કાઢી શકે, પણ અહીંયા આગળ એમના એમનું કર્મ લોકહિત માટે હોય છે. એમનું કર્મ કોઈના માટે પણ નુકસાનદાયક નથી. સુકર્મી કર્મ કુર્વંતી કર્માણી. ભરતજી જાય છે વશિષ્ઠજીની પાસે કે હવે તો હું છે તે ભગવાનનો સેવક બની અને અહીંયા આગળ રાજ્ય સંચાલન કરવા મારા માટે શું આજ્ઞા છે, કેવી રીતે સંચાલન કરવું? તો વશિષ્ઠજી શું કહે છે કે ભરત, તું જે કરીશ એ જ ધર્મ કહેવાશે. તારે ધર્મનું પાલન કરવાની જરૂર નથી. તારું પ્રત્યેક કાર્ય જ ધર્મની પરિભાષા એને પરિભાષિત કરશે. સત્શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી. એ જે કરે છે એમના દ્વારા જે ગ્રંથ એ લખાય છે એ શાસ્ત્ર બની જાય છે. એમના દ્વારા જે ગ્રંથનું અધ્યયન થાય છે બધા લોકો એને શાસ્ત્ર સમજી, શાસ્ત્ર ગણી અને એને છે તે આદર પ્રદાન કરે છે. અને કહે છે તન્મયા. આનાથી વાંચ્યું, આગળથી વાંચ્યું 70. તન્મયા મોદન્તે પિતરો નૃત્યન્તિ દેવતાઃ સનાથા ચ ઇયં ભૂભુ ભવતી નાસ્તિ તેષુ જાતિ વિદ્યા રૂપ કુલ ધન ક્રિયાદિ ભેદઃ યતઃ તદીયાઃ. તો અહીંયા આગળ કહે છે કે કેમ આ શાસ્ત્રાણી સત્શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી તીર્થી કુર્વંતી તીર્થાણી. એટલે કે આ તો તીર્થ તો કોઈ ભગવાન થકી હોય છે અને શાસ્ત્ર તો ભગવાને આપેલા છે, પરમાત્માની દેન છે. તો આને કેવી રીતે આપણે શાસ્ત્ર માની લેવા, આને કેવી રીતે તીર્થ માની લેવું? તો કે છે કારણ કે તન્મયા, એ એમના મય છે. એમના મય છે મતલબ કે એ ભગવાનથી જુદા નથી, પોતાને ભગવાનથી જુદા નથી માનતા. એટલે પહેલા કીધું ને કે કારણ કે એકાંતિનો મુખ્ય, એકાંતિનો અનન્ય છે, એમનાથી જુદા છે જ નહીં. અને જ્યાં આગળ ભગવાન છે એ જ તીર્થ છે. તો છે કે આવા લોકોને કારણે મોદન્તે પિતરો, જે ગુણમાં આવો કોઈ ભક્ત, કોઈ જ્ઞાની થયો. શરૂઆતમાં લાગે હવે જ્યારે નાના હતા અને મંદિર ના જઈએ, જન્મદિવસ હોય અને મંદિર ના જઈએ તો પછી ઘરમાં આટલી મસ્તી છે, મંદિર નથી જતી, મંદિરમાં દર્શન કરો, જાઓ, આશીર્વાદ લો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, શિવ મંત્રનો પાઠ કરો, આ કરો તે કરો. એ કરવાની બહુ પ્રેરણા નથી થતી, કારણ કે ભણતર ને આ તેને બધામાં ઉલ્લાયેલા બિઝી હતા. પછી ધીમે ધીમે રસ જાગ્યો અને એની તરફ વળ્યા. જ્યાં આગળ પડ્યા તો શરૂઆતમાં કે બહુ સરસ, બેટા બહુ સરસ, લગી રહો, બહુ સરસ. પછી જ્યાં આગળ થોડુંક વધારે હવે મનની અંદર ચિંતા શરૂ થઈ ગઈ. પછી કે બેટા રંગના ચટકા હોય ઊંડાના. આ બધી કહેવાતો છે તે માં બોલતી નહીં એટલે ખબર છે, બાકી તો બહુ થઈ ગયું. આટલું બધું ના હોય, મેં તને આટલું બધું ઇન્વોલ્વ થવાનું થોડું કીધું હતું. શું ખબર, તમે કીધું કે જાઓ તો હવે હું જઉં છું. એક વાર જઈશ તો પછી પાછી નહીં આવે, એટલે બોલો નહીં.
પણ અમે બોલીને ભૂલ કરી દીધી. અમારા ગુરુજી કહેતા હતા કે જેવી રીતે ઘરમાં ખટ્ટી મીઠી ચાલતી હોય ને એવી રીતે ક્યારેક ક્યારેક ઘરમાં ખટ્ટી મીઠી થઈ જાય. તો હવે એકવાર છે તે પેરેન્ટ્સનો આપસમાં થોડી ખટ્ટી મીઠી ચાલી અને થોડુંક છે તે એ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું. તો પિતાજી કે દેખો બેટા શાદી બિલકુલ મત કરना, પછતાવો નહીં. તો બોલા જી પિતાજી જૈસી આપની આજ્ઞા. પછી જ્યારે છે તે સંન્યાસ દીક્ષાની સેરેમનીને આ બધું થયું તો એ છે તે વિશેષ રૂપે આવ્યા અને કે બેટા તુમકો એસી પ્રેરણા કહાં સે હુઈ? अपना तो पूरा फौजी कितना जनरेशन में चलते બધા फौजी तो कि फौजी परिवार खाने पीने वाला परिवार और तुमको ये प्रेरणा कहाँ से हुई? तो कि पिताजी आपने एक बार बोला था ना कि शादी मत करना. अरे वो तो हमने बोला था, उसको इतना सीरियसली लेना था. तो बोले अब आपको बताना चाहिए ना कि आपकी कौन सी बात सीरियसली लेनी है और कौन सी बात नहीं लेनी है. अब पिताजी की आज्ञा मतलब हम तो जो है राम जैसे आपके पुत्र हैं, आपकी तो सभी बातें माननी चाहिए. શરૂઆતમાં એવું લાગે, પછી થોડો વિરોધ થાય, પછી ચાલ પહોંચી જાય અને પછી જ્યારે એમ જોવે કે હા આ તો છે તે જ્ઞાન બહુ ઓછું છે, પછી પ્રવચનમાં આવે ને એટલે કરો છે મારી દીકરી છે, મારો દીકરો છે, ખુશી લાગે. લેકિન મોદંતે પિતર અને અહીંયા આગળના કંઈ પિતૃ લોકો પણ મોદે બહુ પ્રસન્ન થાય છે કે અમારા કુળને તારવા વાળો કોઈ અહીંયા આગળ આ પેદા થઈ ગયો, અમારા સંસ્કાર આપેલા જે છે ફલિત થઈ ગયા. નરસિંહ મહેતા કહે છે ને કુળ 71 ધાર્યા રે, 71 પેઢી તરી જાય છે. તો કે છે મોદંતે પિતરો નૃત્યંતિ દેવતા. ત્યાં આગળ આવા જ્ઞાનનો સંવાદ થતો હોય, દેવતા લોકો ખુશ થઈને પુષ્પ વર્ષા કરવા. ખબર નહીં એ છે તે રામાયણ રામચરિતમાનસ ચાલુ થયું તો જ્યાં કંઈક આવ્યું તો કે દેવતા લોકો ફૂલ વરસાને લગે. પછી મને વિચાર આવે કે દેવતા લોકો સદૈવ હાથમાં ફૂલની ટોકરી લઈને ફરતા હશે કે જ્યાં કંઈ ઘટના ઘટી તો ફૂલ વર્ષા શરૂ થઈ દીધી. આ તો એક એમના ખુશી પ્રકટ કરવાનો એક અંદાજ છે. તો કે છે નૃત્યંતિ દેવતા, માનો કે દેવતા લોકો પણ નૃત્ય કરવા લાગે છે, એટલા પ્રસન્ન થઈ જાય છે. કેમ? કારણ કે દેવતાઓને માટે દુર્લભ છે, દેવતાઓને આજ્ઞા નથી મળતી, દેવતાઓને ભોગ મળી જશે, ઇન્દ્ર દેવતાને સુખ બધું જ છે, પણ આ જ્ઞાન નથી, એ જ્ઞાન એમને નસીબમાં નથી. તો કે છે નૃત્યથી નૃત્યંતિ દેવતા. એમને જો આ જ્ઞાન જોઈતું હોય તો મનુષ્યનું શરીર ધારણ કરવું પડે. સનાથા ચ એવં ગુરુ ભવતી. અને જે પૃથ્વી વિચારે કે જ્યાં પણ અસુરોનું એટલું સામ્રાજ્ય થઈ ગયું, પાપ છે તે એની અતિ થઈ ગઈ, તો એ બિચારી અનાથ પોતાને માટે રહી હતી. અને જ્યાં આગળ કોઈ આવો કોઈ મહાત્મા, કોઈ જ્ઞાની, કોઈ ભક્ત એ ભૂમિ પર આવી ગયો, એ સનાથ જાણે છે કે હવે મારો ઉદ્ધાર કરવા વાળું કોઈ આવી ગયું છે. નાસ્તિ તેષુ જાતિ વિદ્યા રૂપ કુલ ધન ક્રિયાદિ દેવ. એટલે કે આ ભક્ત જ્યાં આગળ તો ત્યાં આગળ કોઈ જાતિનો ભેદ નથી. એવું નથી કે આ જાતિ છે એ એ આ છે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે, એ ભક્તિ કરી શકે. ભલે ભક્ત છે તે કોઈ પણ હોઈ શકે, કોઈ પણ જાતિ હોઈ શકે. એટલા માટે કબીરજી પણ ભક્ત, ગોસ્વામીજી બી પણ ભક્ત, પછી રૈદાસ અને કેટલા બધા આપણે અહીંયા આગળ અનેક મહાત્માઓના એ આવે છે. મહર્ષિજી એ જ્ઞાની ભક્ત. તો જાતિ વિદ્યા બોલે નહીં ભણેલા ગણેલા હોવા જોઈએ, બોલે આ બધા અનપઢ. અને પ્રહલાદ અસુર કુળમાં પેદા થયેલા, રાજા બલિ અસુર કુળમાં, રાક્ષસ કુળમાં પણ હતા ને ભગવાનના ભક્ત.
વિદ્યા બોલે કે ભણેલા હોય એ જ આવી શકે, ભણેલા હોય એ જ અહીંયા આગળ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, આ ભક્તિ કરી શકે. બોલે ભક્તિ માટે પ્રેમની જરૂર છે અને એ તો છે ને પશુ પક્ષી બધાનો સહજ સ્વભાવ છે. એટલા માટે કોઈ અલગથી કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. વિદ્યા રૂપ બહુ રૂપન હોય તો બોલે સુરપણખાનું સજી ધજીને આવી હતી ભગવાનની પાસે અને આવી અને નફટાઈથી ભગવાનને કહેશે મેડ ફોર ઈચ અધર. ભગવાન જોવે છે અને આવી સજી ધજીને આવી છે તો કે હું તો છે તે શાદીશુદા છું, મેરિડ છું, આ મારો ભાઈ છે ને એ કુંવારો છે. હવે જેટલું એ સાચું બોલી ને એટલું જ ભગવાન સાચું બોલે. એ તો કે ભગવાન જૂઠું બોલ્યા કે લક્ષ્મણજી ક્યાં કુંવારા હતા તો કે સુર્પણખા પણ ક્યાં કુંવારી હતી. એણે કીધું કુંવારી, તો જેવી તું કુંવારી છે એવા જે કુંવારા છે. હવે એ તો અહીંયા 1 મિનિટ પહેલા તો કહેતી હતી મેડ ફોર ઈચ અધર અને હવે છે તે લટકતી મટકતી પહોંચી ગઈ લક્ષ્મણજીની પાસે. હવે લક્ષ્મણજીએ કીધું અરે હું તો સેવક છું, તું ક્યાં સુધી છે, તારે પણ સેવા કરવી પડશે, દાસી બનીને રહેવું પડશે, તને મંજૂર છે કે જા એ તું છે તે રાજા છે. એટલે ત્યાં આગળ પહોંચી ગઈ. પછી એમ કે અરે હું તો શાદીશુદા છું, એટલા માટે બોલે કે આને કારણે મારી સાથે વ્યવહાર સીતાજીની ઉપર એણે આઘાત કરવા કર્યો. લક્ષ્મણજીને ઈશારો કર્યો ભગવાને અને ફટાફટ જે સજી ધજીને આવી હતી અને એ અહીંયા આગળ નાકકાન કપાવી દીધું. અને બીજી તરફ શબરી એક ભીલની છે, કુરૂપ છે. કુરૂપ મતલબ એવી કે કુરૂપ નહીં હોય, આપણે જોઈ નથી, પણ આદિવાસી છે, દાંત પણ તૂટેલા છે, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગઈ છે અને એવી શબરીને ભગવાનને છે ભામિની. ભામિનીનો મતલબ શું છે? ભામિની મતલબ ચંદ્રમુખી, કે તારા મુખની કાંતિ ચંદ્રમા જેવી છે, એ કાંતિ અંદરની છે, આ મનની સુંદરતાની કાંતિ છે. તો એટલે અહીંયા આગળ વાત રૂપ છે તો બોલે કે કોઈ નહીં, કુલ કે બહુ ઊંચા કુલના હોવા જોઈએ, બોલે કોઈ કુલને નથી. ધન બહુ ધનવાન હશો તો બોલે કે નહીં, આ ક્રિયાથી ભેદ, એમાં કોઈ આ બધા ભેદ નથી હોતા. બસ મનની અંદર એક પ્રેમ સંબંધ હૃદય હોવું જોઈએ. અને કે છે યતઃ, કારણ કે તદીયા, એ તો એના સ્વરૂપ જ હોય છે, ભગવત સ્વરૂપ છે. ભક્ત જે છે એ ભગવત સ્વરૂપ છે. એટલા માટે હવે આગળ અહીંયા આગળ કહે છે કંઈક આપણને એક રેડ સિગ્નલ બતાવે છે. શું છે? વાદો નાવલંબ્ય બાહુલ્ય અવકાશાત અનિયતત્વાચ ભક્તિ શાસ્ત્રાણિ મનનીયાની તદ ઉદ્બોધક કર્માણિ અપિ
તમે જે તે કંઈક છે તે શાસ્ત્રોનું અધ્યયન કરવા માટે પ્રેરિત થયા અથવા તો છે તે ભક્તિનો રસ જાગી ગયો તમારામાં, તો હવે એને એની ઉપર છે તે અનેકો તર્ક વિતર્ક કરી તમારું ખંડન કરવા માટે અનેકો લોકો તત્પર રહેશે. અનુભવ તો હશે જ ને. અરે આ શું કોણે કીધું છે ભગવાન છે? ભગવાન કોઈ નથી. અને આવા અનેકો તર્ક વિતર્ક કરશે તો કે છે કે વાદો ન અવલંબ્યા, કોઈ સાથે વાદ વિવાદમાં ના પડો. હા ભાઈ તું કે છે એ સાચું છે, તું જ્યાં ઊભો છે ને ત્યાંથી બિલકુલ સાચું છે, તું તારી ધરાતલ પર સાચું છે, હું મારા લેવલ પર સાચું છું. તને સમજાય તો ઠીક છે, ના સમજાય તો તારી ઈચ્છા. કોઈ વાદ વિવાદમાં પડી અને વ્યર્થ સમય ના ગયો. હા, જો છે કે તમારી અંદર બહુ જ સ્પષ્ટતા હોય તો પછી તમે એમાં પણ સુંદરતા જોઈ શકો. શિવ મહિમનો સ્તોત્ર છે ને, તો ત્યાં આગળ શરૂઆતમાં પુષ્પદંતની કહે છે કે ભગવાન આપની સ્તુતિ થઈ જ ના શકે. અને શરૂઆતમાં આવા બધા જે તાર્કિક લોકો છે એ તાર્કિક લોકોની ચર્ચા કરે છે કે જો કેવા અહીંયા આગળ તર્ક કરે છે કિમેહ કિમ કાય સકલ કિમ ઉપાય સ્ત્રીભુવન કિમાધારો ધાતા સૃજતિ કિમ પાદાનરેતિ ચ આવા અતર્કેશ્વરે વૈ અનવસરનુસ્તોહતતિય. એટલે હવે આ અહીંયા આગળ એ જે તર્ક વિતર્ક કરે છે તો એ જોઈને પણ એમને ભગવાનની મહિમા દેખાય છે. બોલે કે પ્રત્યક્ષ આ છે તે અહીંયા આગળ દ્રશ્ય જગત આ કેવું છે તે સુંદર કલાકૃતિ છે અને એમાં આ છે તે માણસ તમારી આવી કલાકૃતિમાં એવો મોહિત થઈ ગયો છે કે જેને કારણે તમારી મહિમા નથી જોઈ શકતો. એનો અર્થ શું છે કે જો તમારી કલાકૃતિ આ છે તે તમારી સૃષ્ટિ આટલી સુંદર છે તો સ્રષ્ટાની તો વાત જ શું કરવી. આ સૃષ્ટિ જે છે એને સમજવી આટલી મુશ્કેલ છે તો ઓબ્વિયસલી સ્રષ્ટાને સમજવું પણ કોઈ છે તે આસાન નથી. ભગવાન આમાં પણ મને તમારી મહિમા જણાય છે, પણ આપણે વાદ વિવાદમાં ટકી ના શકીએ એટલા માટે ચૂપ રહેવું. વાદો ન અવલંબ્યા. શરૂઆતમાં જવાનું શરૂ કરો, પછી જો તમે કઈક કારણવશાત ગુસ્સે થયા આગળમાં તો કે ગીતા ભણવા જાઓ છો, સત્સંગ કરવા જાઓ છો. ગીતામાં શું કીધું? ગુસ્સો નહીં કરવાનો. અરે તે ક્યાં ગીતા વાંચી છે? આમાં કીધું આ નહીં કરવાનું. અને શાસ્ત્રના અધ્યયન કર્યા વગર જે લોકો છે તે આવી કોઈ પણ નિંદા કરતા હોય એને પહેલા તો કે શાસ્ત્રનું અધ્યયન કરો, સમજાઈ જશે શું કરવું શું ના કરવું. એક વખત હું ટ્રેનમાં આવતી હતી દહેરાદૂનથી જયપુર, તો ત્યાં આગળ એક સાંજનો ટાઈમ હતો અને એક સજ્જન ચડ્યા અને આવીને એમણે બધા જે પણ હતા મને કે मैंने जी आपका जो है पेडिंग लगा देते हैं, आपका ये कर देते हैं, जे पण आसपास होता है ये बता आपके लिए ये ले आते हैं, आपके लिए वो ले आते हैं. बहुत पहला ये सेवा में नहीं हम अपने आप कर देंगे, आप कोई चिंता मत करें. थोड़ी बात गई तो कि हम यहाँ पे नमाज अदा कर ले, बोले अवश्य करिए. અમે નમાઝ ત્યાં આગળ અદા કરી. હવે એ પછી પાસે એક છે તે બિચારા ભોળાભાળા એક પંડિતજી બેઠેલા હતા. तो मैंने पूछे कि तमे मारो परिचय पूछो. मैं कीधु वेदांत आश्रम. तो कहे कि मैंने पंडित जी के वेदांत हमको वेदांत का अर्थ समझ में नहीं आता है. आप हमको जरा मंदिर ना साधारण पुजारी था तो कि वेदांत का अर्थ आप हमको बताएंगे जरा. तो हजी तो मुझे बोलवा जो तो ये पहला ये जे नमाजी था एक अरे वेदांत मतलब कि कुछ नहीं जिसमें कुछ जानना ही नहीं होता है वो वेदांत होता है, उसमें कुछ नहीं रखा है. अरे मैं तुम माइंड योर ओन प्लीज. आपने पढ़ा है वेदांत क्या होता है? आपने कुछ पढ़ा नहीं है. हम कुरान के बारे में कोई जो है वो कमेंट नहीं करेंगे क्योंकि हमने कुरान की स्टडी नहीं करी है. जब तक आपने जो है हमारे शास्त्रों का स्टडी नहीं करी है तब तक आपको बोलने का कोई अधिकार नहीं है. बोला एक शब्द भी आप नहीं बोलेंगे.
એટલે એ બહુ ડેલિકેટ ઇસ્યુ હે. એમ કરીને થોડી દાંત લગાવી તો ત્યાં આગળ પહેલાં તો બધા ચૂપચાપ સાંભળતા હતા, પણ મેં થોડી દાંત લગાવી એટલે બધા એના ઉપર તૂટી પડે. આપ સમજते क्या है? हमारा धर्म के बारे में आपको बोलने का क्या अधिकार है? भगवान तो चुप થઈ પાછી ગઈ, બાકી બધા થોડી વાર થઈ એટલે ગોળિયા બિસ્તર લઈ અને બીજા છે તે સીટ ચેન્જ કરી દીધી. એટલે કે બોલવાનો અધિકાર તો ત્યારે છે કે જ્યારે તમે અધ્યયન કર્યું છે, ગહેરાઈથી અધ્યયન કર્યું છે, તમારી એની અંદર એની સ્પષ્ટતા છે, ત્યારે છે તે કંઈક બોલવાનો અધિકાર મળે છે. એટલા માટે કીધું વાદો ન અવલંબ્ય, કોઈ વાદ વિવાદમાં ના પડો, કારણ કે અદ્રઢમ ચ હતમ જ્ઞાન, હજી જ્ઞાનમાં દ્રઢતા નથી તો પછી તમે તરત જ તે તમારી છે તે પાર્ટી બદલાઈ જશે. એટલા માટે વાદો ન અવલંબ્ય, કારણ કે આ વાદ વિવાદ, આ તર્ક વિતર્કમાં, અને આ તર્ક પણ 3 પ્રકારના કે એક તો હોય કે જેને કે જલ્પ, બીજું હોય વિતંડા, અને ત્રીજું હોય સંવાદ. જલ્પ એટલે શું? કે જલ્પ એટલે મારો કોઈ લક્ષ્ય નથી, મારી અંદર કોઈ છે તે નિશ્ચય નથી, પણ બસ કંઈક ને કંઈક પ્રલાપ કરવો, કંઈક ને કંઈક બોલતા રહેવું. જેવી રીતે આપણે ઘણી વખત સંસદમાં, પાર્લામેન્ટમાં જોતા હોઈએ છીએ. વિતંડા એટલે શું છે? કારણ કે તમે કીધું એટલે ખોટું છે, આ મોદીજીએ કર્યું છે એટલા માટે ખોટું છે. આ કોંગ્રેસની નીતિ શું છે? એના એજન્ડામાં શું છે? એનો કોઈ છે તે પ્રોગ્રામ છે, બોલે કે એનો પ્રોગ્રામ એક જ છે, કોંગ્રેસ બીજેપી કે એ ખોટું સિદ્ધ કરવું, એને કહેવાય એજન્ડા. કારણ કે તમારો પક્ષ છે એટલે ખોટો છે. જલ્પમાં એ પણ એજન્ડા નથી હોતો, બસ અનકનેક્ટેડ છે તે માત્ર. હવે તમે કયા ધરાતલ પર છો અને હું કોઈ છે તો બીજા ધરાતલ પર એ પ્રલાપત થઈ રહ્યો છે. અને સંવાદ, સંવાદ જે હોય, વાદ અથવા સંવાદ, કે જ્યાં આગળ એક ધરાતલ, એક પ્લેટફોર્મ પર બેસી, એક ટેબલ પર બેસી અને ત્યાં આગળ એક ચર્ચા, ખુલ્લી ચર્ચા, ખુલ્લા મનથી ચર્ચા. આવી ચર્ચા તો કોઈ નિર્લાજ કરી શકે. જેમ કે શંકરાચાર્યજી અને મંડન મિશ્રજીના શાસ્ત્રાર્થ થયો. ત્યાં આગળ શંકરાચાર્યજીએ કીધું કે જો હું શાસ્ત્રાર્થમાં હારી ગયો તો હું મારો સંન્યાસ ત્યાગ કરી દઈશ અને ગ્રહસ્થમાં પ્રવેશ કરીશ. અને મંડન મિશ્રજી કહે કે હું હારી ગયો તો હું ગ્રહસ્થ આશ્રમ છોડી અને સંન્યાસ, તમારો એક શિષ્ય બની જઈશ. અને એના માટે જજ કોને રાખ્યું? મંડન મિશ્રની પત્નીને. એમની પત્ની છે તો પક્ષપાત નહીં થાય, એટલે કે ના, એ વિદુષી છે, એ ખુલ્લા મનથી. અને આવી રીતે આ શાસ્ત્રાર્થ, એને કહેવાય સંવાદ, વાદ, એને વાદ કહેવાય. સંવાદ કે જ્યાં આગળ એક તરફ જાણે છે બધું અને બીજી તરફ ઉપલબ્ધતા છે પૂરી, ખુલ્લો મન છે. એટલા માટે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ, એને સંવાદ છે કે આ વાદ વિવાદ, આ તર્ક કુતર્ક કરવામાં બાહુલ્ય અવકાશા, અને એમાં તો છે તે અનેકો, તર્કનો કોઈ અંત નથી. તર્ક જેટલા પણ કરો, તમે એક તર્ક કરશો તો બીજો છે તે સામેવાળો એ બીજો તર્ક કરી અને આપણી વાતને કાપશે. અને આ રીતે અનિયતત્વાદ કે છે કે એનો કોઈ એન્ડ નથી. બ્રહ્મસૂત્રનું એક સૂત્ર છે કે તર્કસ્ય અપ્રતિષ્ઠાના, એટલે કે તર્કની કોઈ ગતિ નથી થતી. ક્યાંય જઈને એમ ના કહેવાય કે હા હવે નિષ્કર્ષ નીકળી ગયો, કારણ કે આ તર્ક એવી વસ્તુ છે. અમે એક વખત આ જે મહાકુંભ હતો પ્રયાગરાજ, તો ત્યાં આગળ કલ્પવાસ કરેલો, અને એવી જગ્યા હતા કે ત્યાં આગળ બધા જ દર્શનાચાર્ય હતા. તો પછી મારા મનમાં ઈચ્છા થઈ કે આપણે ન્યાય વૈશેષિકનો પણ ગ્રંથનું અધ્યયન કરીએ. તો એક એમનો, જેવી રીતે આપણો તત્વબોધ ગ્રંથ છે એવી રીતે એમનો તર્ક સંગ્રહ ગ્રંથ છે. તો એક હતા અહીંયા, તેમણે કીધું કે અમને આ ગ્રંથનું અધ્યયન કરવું છે. બોલે બરાબર, જરૂર કરાય.
હવે એ કહે છે કે જો આ તર્ક જે છે ને એ એવી વસ્તુ છે કે એમાં તમે કોઈ પણ વસ્તુને પ્રૂવ કરી શકો. હવે મને એમણે ટાર્ગેટ બનાવી, મને કહે છે કે હું તમને કંઈક કહું અને તમે એનો જવાબ આપજો, હા અથવા ના. એમણે શું બે તર્ક કર્યા હતા હવે મને યાદ નથી, પણ એમણે છે તે જેમ તેમ પૂછતા ગયા કીધું હા આ દ્રષ્ટિએ બરાબર છે, હા આ દ્રષ્ટિએ બરાબર છે. એમ ફાઇનલી એમણે પ્રૂવ કર્યું કે તમારા માથે શીંગડા છે ને તમે ભેંસ છો. મેં કીધું અરે હું ક્યાં ભેંસ છું? તર્કની દ્રષ્ટિએ પ્રૂવ થઈ ગયો ને. હા તર્કની દ્રષ્ટિએ પ્રૂવ થઈ ગયો. તો બાહુલ્ય અવકાશ એટલે કે કંઈ પણ સિદ્ધ કરી શકાય અને અનિયતત્વાत् બોલે કે કોઈ એન્ડ નથી હોતો. ભક્તિ શાસ્ત્રાણી મનનીયાની એટલે આ તર્ક વિતર્કમાં ના પડો, પણ સમય ક્યાં વ્યતીત કરો? ભક્તિ શાસ્ત્રાણી મનનીયાની આ ભક્તિ શાસ્ત્રનું મનન કરો, અધ્યયન કરો. અને આપણે ભક્તિ શાસ્ત્ર કેટલા બધા છે. આ પ્રત્યક્ષ નારદ ભક્તિ સૂત્ર ખૂબ મનન કરો એના ઉપર. રામચરિતમાનસ કેટલા સુંદર સુંદર ભક્તોના પ્રસંગ આવે છે. સુતીક્ષ્ણજી, નિશાન ગૃહ, પછી સુગ્રીવજી, હનુમાનજી. એટલા માટે તો એક છે તે ચેપ્ટરને તો સુંદર કાંડ કહી દીધું. કેમ? કારણ કે એમાં છે તે આ સુંદર તેની મહિમા આવે છે. આ હનુમાનજીની પૂરી સુંદર યાત્રા છે, હૃદયની ભક્તિ જે છે એમાં પ્રસ્ફુટિત થાય છે. લક્ષ્મણજી, ભરતજી આ બધા કેટલા મહાન ભક્તો. આ ભક્તિ શાસ્ત્ર છે, ભાગવત છે. એટલે ભક્તિ શાસ્ત્રાની મનની ખાલી સાંભળીને એક કાનથી સાંભળી અને એન્ટ્રી અને એક્ઝિટ વાળા મામલામાં રાખો, પણ મનની સાંભળીને એના પર ખૂબ મનન કરો, એમાં રહો. તદ ઉદ્બોધક કર્માણી અભિકરણીય અને એમાં જે કર્મનું વિધાન કર્યું છે એ પણ અવશ્ય કરવું જોઈએ. ભક્તિ શાસ્ત્રનું મનન કરવું છે એવું નહીં કે આપણે શાંતિથી બેસી અને પછી એકાંતમાં બેસીને આ કર્યા કરે છે. અમે કોઈ મળતા જ નથી, કારણ કે અમે તો છે તે બેસીને શાસ્ત્રનું મનન જ કર્યા કરે છે. બોલે નહીં કંઈક કરો ભાઈ, કરવું જોઈશે. એમાં જે વિધાન કરવામાં આવ્યું છે, જે તમારું કર્તવ્ય છે એને એમાં એ એટીટ્યુડનો સમાવેશ કરી અને અવશ્ય કરણીયાને. પછી કે છે કે સુખ દુઃખ ઈચ્છા લાભ આદિ વ્યક્તિ કાલે પ્રતિક્ષમાણે. હવે ઘણી વખત એમ થાય કે આ છે ને પ્રસંગ પતી જાય, અમારે ત્યાં પ્રસંગ છે અને એ પ્રસંગ પતી જાય ને પછી બસ એક વખત છે તે છોકરાના લગ્ન થઈ જાય, એક વખત અમે રિટાયર્ડ થઈ જઈએ. ક્યારે રિટાયર્ડ નથી થતા. જે લોકો રિટાયર્ડ છે એનો અનુભવ હશે. રિટાયર્ડ થાવ છો ક્યારે? હવે આવી ગયા, રિટાયર્ડ થઈને ઘરે તો આવી ગયા, તો પછી હવે ઘરની ડ્યુટી. ઘરમાં બેઠા છો, જાઓ ને રોજ શાક લેવા છું, જાઓ જરા શાકભાજી લઈ આવો. એક વિડીયો જોયો હતો કે રિટાયર્ડ થયા પતિદેવ તો કે છે કે હવે આટલા વર્ષો સુધી હું એકલી કિચન સંભાળતી હતી ને, હવે એક કામ કરીએ, તમે મારો છે તે થોડો હાથ બટાવો, હેલ્પ કરો. બોલે હા જરૂર. તો એણે એક હા મને શીખવાડી દે. તો એણે રોટલી બાંધતા શીખવાડી, પછી રોટલી શેકતા શીખવાડી, પછી લોટ બાંધતા શીખવાડી, શાકભાજી કાપતા શીખવાડતા, એમ કરીને બધું શીખવાડી દીધા. અને વન ફાઇન ડે એ પેલી છે તે પત્ની ડ્રોઈંગ રૂમમાં છે તે મોબાઈલમાં બિઝી છે અને પતિદેવ છે તે રોટલી બનાવે છે, બિઝી છે. તો કે આ છે તે જ્યારે આમ થશે ત્યારે પછી અમે આ ભક્તિના માર્ગે વળીશું, સત્સંગમાં જઈશું. બોલે કે ક્ષણાર્ધમપી ન વ્યર્થમ વેદનેય, કે એવી પ્રતીક્ષા કરીને કે આ પ્રસંગ પૂરો થઈ જાય. આ આજકાલ છે ત્યાં મુસીબત ચાલી રહી છે, બસ એને પતાવી દઈએ. અરે મન તો તારી પાસે છે ને, મનની અંદર ભાવના જગાવી એના માટે
પરિસ્થિતિ હવે ના હવે એનું શું ફરક પડે છે? આ મારા મનની આ ઈચ્છા છે પૂરી કરી દો. ઘણા લોકો કે અમે ધ્યાન એટલા માટે કરવા નથી બેસતા કારણ કે મારું મન છે ને સ્થિર નથી. હવે આ તો એવી વસ્તુ છે કે સમુદ્રમાં એટલા માટે સ્નાન કરવા નથી જતા કારણ કે લહેરો, જે દિવસે બધી લહેરો શાંત થઈ જશે એ વખતે સમુદ્રમાં સ્નાન કરીશું. જે વખતે ગંગાજીનો પ્રવાહ શાંત થઈ જશે એ વખતે અમે ગંગા સ્નાન કરીશું. તો કે ભાઈ તું છે તે તારા ઘરમાં પેલું બાથરૂમ ટબમાં પાણી ભરીને એમાં જ નાય, એમાં ચપચપ કરાવે. આમ તો મને કાર ડ્રાઇવિંગ આવડે છે, પણ જે દિવસે રોડ પર કોઈ ટ્રાફિક નહીં હોય એ દિવસે હું ગાડી ચલાવી. આવો વખત ક્યારે આવે છે? એટલે કે અને મને શાંત થવાની પ્રતીક્ષા ના કરો. ધ્યાન કરવા બેસો, મનને શાંત કરવાનો એ પ્રયત્ન કરો. મન અશાંત છે કારણ કે આ વિષયનો કચરો બહુ ભરેલો છે. એ કચરાને સાફ કરો, ભગવત ભજનથી સાફ કરો, ભગવાનની મહિમાને જાણીને સાફ કરો, એમની કૃપાને જાણીને સાફ કરો. તો કહે છે કે આવી રીતે કોઈ છે તે કાળની પ્રતીક્ષા ના કરો કે આ પતી જશે. પછી જે ભક્ત હોય, જે સાધક હોય, એના જીવનમાં આ એક છે તે આ લૌકિક અથવા સંસારિક અને આ ધાર્મિક કાર્ય આ ભેદ નથી હોતા. પ્રત્યેક કાર્ય જે છે એ એનું ધર્મમય હોય. એટલા માટે ભગવાન કહે છે યુદ્ધ કરે છે અર્જુન તો કે મામ અનુસ્મર યુદ્ધ છે. તો મારું સ્મરણ કરતા કરતા યુદ્ધ કરે. હવે સ્મરણ કરતા કરતા યુદ્ધ કેવી રીતે થાય? તો કે એ છે તે અલગ પ્રસંગ છે. કારણ કે મનમાં માળા જપતા હોય એક હાથે પેલા ગૌમુખીમાં હાથ રાખી અને સાથે સાથે બોલે એ બંને વસ્તુ સાથે થાય નહીં. પણ છતાં પણ ભગવાને કીધું મામ અનુસ્મર યુદ્ધ, મારી અવેરનેસ રાખ કે આ છે તે આ ભગવાનની આજ્ઞા છે, આ એમના પ્રત્યે પ્રેમ છે અને એટલા માટે એમની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે. એમની ઈચ્છા છે, એમને ધર્મ પ્રિય છે. ધર્મની સ્થાપના માટે મારે આ યુદ્ધ આવશ્યક છે અને એટલા માટે ભગવાનને ધર્મ પ્રિય છે તો ધર્મની સ્થાપના માટે હું યુદ્ધ કરીશ. કે કોઈ પણ કર્મ આ લૌકિક, આ સંસારિક, ધાર્મિક આવો કોઈ ભેદ નથી હોતો. અને એટલા માટે આપણે અહીંયા લગ્ન પ્રસંગ ને આ બધું એ પણ એક એમાં ધાર્મિક ટચ હોય. આટલો તો બધી વિકૃતિ આવી ગઈ પણ એમાં ધાર્મિક ટચ હોય છે કે અગ્નિને સાક્ષી માની અને કેટલા અહીંયા આગળ કુલ દેવતાઓની પહેલા પૂજા કરો, અગ્નિ દેવતાને આવાહન કરો અને પછી એમને સાક્ષી માની અને ત્યાં આગળ પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ માટે. તો આવી રીતે અનેકો વિધિ વિધાન કોઈ પણ કર્મ અહીંયા આગળ સાંસારિક કર્મ નથી હોતું. બસ આપણા એટીટ્યુડ જે છે એને લૌકિક, સંસારિક, ધાર્મિક આવી રીતે ભેદ ઉત્પન્ન કરે છે. વિચક્ષણાર્થમપી ન નિયમ વ્યર્થમ નિયમ. અહિંસા, સત્ય, શૌચ આ બધી જે વેલ્યુઝ છે. અહિંસા એટલે કે આપણે પોતાના સ્વાર્થ માટે બીજાને શારીરિક, વાચિક કે માનસિક કોઈ પણ ધરાતલ પર પોતાના સ્વાર્થ માટે પીડા ના પહોંચાડવી, એને કીધું અહિંસા. અહિંસાનો અર્થ એવો નથી કે આ અર્જુનને શસ્ત્ર નથી ઉપાડવાના. અહિંસાનો અર્થ એવો નથી કે આપણે કોઈને ઉપર ગુસ્સો ના કરવો. ગુસ્સો કરી શકો, આપો ના જોઈએ. ગુસ્સો કરી શકો. જ્યારે તમે ગુસ્સો કરો છો તો તમારો વિવેક ઉપલબ્ધ રહેશે. ઘણી વખત કોઈની સાથે કોઈ બોલવાનું થયું હોય તો પછી ત્યાં આગળ એક વસ્તુને ધ્યાન રાખો કે કોઈની પણ સાથે સંબંધ કે એવું છે તે ગુંજાઈશ રાખો કે આગળ છે તે સંબંધ પેચઅપ થઈ શકે. જો તમે એટલો ગુસ્સો કરી અને એટલી હદ સુધી તમે વિક્ષેપ કરી દેશો ફરીથી ક્યારેય કોઈ પેચઅપ નહીં થાય અને એની ગુંજાઈશ સદૈવ રાખવી જોઈએ. એટલા માટે સદૈવ વિવેક કે
આ વિવેક ઉપલબ્ધ રહે. તો કે આ જે આવશ્યક છે અવશ્ય કરો, પણ યાદ રાખો તમારા સ્વાર્થ માટે કોઈને પણ પીડા ના પહોંચાડો. અહિંસા. કેમ? કારણ કે એમાં પણ એ જ ભગવત દર્શન કરી રહ્યા છો. સત્ય, સત્યનું સદૈવ સત્યનું આશ્રય, સત્યનું મૂલ્ય હોય. અસત્યનો આશ્રય કે જ્યારે મારે પોતાનો સ્વાર્થ પ્રદાન છે તો અસત્યનું આચરણ થઈ જતું હોય, એટલે કે એવા અસત્યનો ત્યાગ કરો. શૌચ, શુદ્ધિ. ભગવાનને છે ને શુદ્ધિ પસંદ છે, એટલા માટે ભગવાન ગીતામાં જ્યાં આગળ ભક્તના લક્ષણ બતાવે છે તો ત્યાં આગળ શૌચને બતાવે છે. એ શુદ્ધિ હોય, મારા ભક્તની અંદર શુદ્ધિ છે. અને શુદ્ધિની શરૂઆત પહેલા બહારથી થતી. આ સ્થૂળ જો તમને અશુદ્ધિ ના દેખાય, એટલા માટે મોદીજી આવે કે સૌથી પહેલા અભિયાન શુદ્ધિ, સ્વચ્છ ભારત. હવે આ છે તે પ્રધાનમંત્રીના મંચ પર ત્યાં આગળ પેલા કિલ્લા પર ઊભા રહી અને સ્વચ્છ ભારતના અભિયાનની ઘોષણા કરે છે તો બહુ પેટી લાગે છે કે આ શું? પણ અત્યારે જુઓ એનું કેટલું મહત્વ સમજાય છે. કારણ કે બહાર જો સ્વચ્છતાનું તમને વેલ્યુ નથી તો તમારા મનની મલિનતા, મનની જે છે આ ગંદકી છે તો બહુ જ સૂક્ષ્મ છે. સ્થૂળ વસ્તુ ના દેખાય તો સૂક્ષ્મ વસ્તુને તમે નહીં જોઈ શકો. એટલા માટે શરૂઆત થાય બહાર સ્વચ્છતાથી. એક વખત આપણે અહીંયા આગળ પ્રવચન આજે અહીંયા આગળ છે શાયદ ગયા વખતે, અને થોડું છે તે ટેબલ આમ તેમ કરતા અને છે તે ટેબલ કવર થોડું આડું થઈ ગયું. હવે પ્રવચન શરૂ થઈ ગયું તો એની તરફ કોઈનું ધ્યાન ના કર્યું ને મારું પણ ધ્યાન ન કર્યું. પછી આપણે કૈલેશભાઈએ ફોટા લીધા અને ફોટો પાડીને ત્યાં આગળ ગુરુજીની પાસે મોકલ્યો. ગુરુજીનો તરત મેસેજ આવ્યો, એ ટેढ़ा कमर नहीं दिख रहा है. अरे गुरुजी तुमको टेढ़ा कमर नहीं दिख रहा है, तुम नहीं देखोगी तो उन लोगों को कहाँ से दिखाओगी? हमने बोला हाँ बात तो सही है. आटલું પણ ના ચલાવી. આટલી પણ છે તે એટલે કે સાધકની અંદર હાઈ ડિગ્રી ઓફ એલર્ટનેસ હોવી જોઈએ. શુદ્ધિ. અને જો તમે બહારની શુદ્ધિ નહીં દેખાય તો મનની મલિનતા ક્યારેય નહીં દેખાય અને એને એટલે મન શુદ્ધ નહીં થાય. શૌચ, દયા, કરુણાની ભાવના. જે પણ અહીંયા આગળ મારા ઉપર આશ્રિત છે, જે અસમર્થ છે એના પ્રત્યે દયા હોય. દયાનો અર્થ એવો નહીં કે તમે પેલા ક્રોસિંગ પર કોઈ હાથ લાંબો કરીને આવીને ઊભું રહ્યું તો ફટથી શેઠની ત્યાં તમે એના હાથમાં મૂકી દીધું. એટલે એમાં તો આપણે કોઈની તમોગુણ જે છે તામસિકતાને આપણે નરીશ કરી રહ્યા છીએ, એને પુષ્ટ કરી રહ્યા છે. આવી રીતનું દાન જે છે ને એ તામસી દાન છે. એ દાન છે તે કોઈ સાર્થક નથી થતું. દાન એવું કરવું જોઈએ કે જેનાથી સામેવાળી વ્યક્તિના જીવનનો ઉદ્ધાર થાય, એનું કલ્યાણ થાય. અને આમાં એનું કલ્યાણ નથી થતું. એક વખત અમે જતા હતા, અમારી સાથે એક સ્વામીજી હતા, ગુરુજી હતા, અને ક્યાંક જતા હતા તો એક છે તે ભિખારી આવીને હાથ લાંબો કર્યો. તો એ જે સ્વામીજી હતા એમણે ફટથી છે તે ચેન ખોલી અને એના 8 રૂપિયા કમાયા. તો એમને પાછા આપીને કે 1 रुपये में क्या आएगा, जरा 10-12 रुपया तो चाय चाहिए, चाय को भी 10 रुपये से कम में नहीं आती. तो स्वामी जी के अच्छा बेटा एक बात बताओ, तुम इतने जो है समर्थ हो, इतना जो है घूम फिर के भीख मांगते हो, थोड़ी मेहनत क्यों कर लेते हो, क्यों नहीं कर लेते हो? हमने आपसे भीख मांगी, हमने आपसे उपदेश नहीं मांगा. अभी जो है धंधे का टाइम है, बर्बाद मत करो, देना हो तो दो, नहीं तो मना कर दो. હવે આવી છે તે લોકોને ટણે તો કે આ એને દયા, આ દયા નથી તમારી, આ તમારા ઈગોનું સેટિસ્ફેક્શન છે. આપણે દાન કરીશું ને, પેલા કહે છે ને કે કાતરની ચોરી કરે, કરે સોયનું દાન, ઉપર આવી જોયા કરી કે એમને આવ્યું વિમાન. હવે મારા માટે કર્યું
મને સ્વર્ગ પ્રાપ્ત થશે, બોલે કે આવી દયા તમારી બેકાર છે, એ દયા નથી, એનાથી તમે અહમની સંતુષ્ટિ કરી. જે વ્યક્તિ છે ને કે નહીં મારે ગરીબોને હંમેશા દાન કરો અને હંમેશા એનાથી પુણ્ય કમાવાનું, એ વ્યક્તિના મનની એક ખ્વાહિશ રહેશે કે હંમેશા લોકો ગરીબ રહે, કારણ કે ગરીબ નહીં રહે તો હું દાન કોને કરીશ, અને દાન નહીં કરું તો મને પુણ્ય ક્યાંથી પ્રાપ્ત થશે. એટલા માટે એના મનની અંદર પ્રાર્થના શું હશે, આ માણસ છે તો સદૈવ ગરીબ રહેવું જોઈએ. જેવી રીતે એક નીતિ હતી કે ગરીબી રેખાથી જો ઉપર આવી ગયા તો પછી આ સૂત્ર, આ આપણું સ્લોગન ગરીબી હટાવો સ્લોગન છે કે મિનિંગલેસ થઈ જશે, અને એ મિનિંગલેસ થઈ જશે તો પછી આપણી અહીંયા આગળ વોટ બેંક ખતમ થઈ જશે. એટલા માટે આ સૂત્રને બનાવી રાખવા માટે ભગવાનને પ્રાર્થના સદૈવ લોકો સર્વે ભવંતુ ગરીબઃ દિન બધા બોલી રહ્યા છે. બોલે કે આવી દયા બેકાર છે. દયા મતલબ એ છે અસમર્થ છે, એને સમર્થ બનાવવા માટે તમે જે કંઈ આગળ એનો સહાય કરો છો. દયા આસ્તિક્ય આદિ, અને આસ્તિક્ય અર્થાત કે ભગવાન પ્રત્યે શ્રદ્ધા, આપણા શાસ્ત્રના પ્રત્યે શ્રદ્ધા. સૌથી મહત્વપૂર્ણ છે શાસ્ત્રના પ્રત્યે. જો શાસ્ત્રોમાં આપણે અહીંયા આગળ જે બે દર્શન કીધા ને, આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન. નાસ્તિક દર્શન એ છે કે જે શાસ્ત્રને પ્રમાણ નથી માનતું. એટલા માટે આ બૌદ્ધ છે ઉપરથી લાગે છે કે હા જો આ છે તે વિપશ્ચના ધ્યાન કરી રહ્યા છે, પણ એને નાસ્તિક દર્શન કીધું, કારણ કે એ લોકો શાસ્ત્ર પ્રમાણ નથી માનતા. જૈન ધર્મ છે, જૈનને પણ નાસ્તિક દર્શન કીધું, કારણ કે એ લોકો શાસ્ત્રને પ્રમાણ નથી માનતા. તો કે આસ્તિક ક્યાં વિચારે પ્રાણી, મતલબ કે શાસ્ત્રને સદૈવ ઉભરી રાખો, એ શાસ્ત્રનો આદર કરો. જો શાસ્ત્રનો આદર કરશો તો તમને ભગવાનની મહિમા જણાશે, અને ભગવાનની મહિમા જણાશે તો ભગવત ભક્તિ તમારી અંદર દિન બદિન ફલિત થતી જશે. સર્વદા સર્વભાવેન નિશ્ચિંતિતૈઃ સદૈવ સમગ્રતાથી, સર્વભાવેન સમગ્રતાથી નિશ્ચિંતિતૈઃ, નિશ્ચિંત થઈ પોતાની ચિંતાને છોડો. વાતુલ કિંતવનાસ્તિ નિયંતા. શંકરાચાર્યજી કહે છે અરે મૂર્ખ, તારો કોઈ નિયંતા નથી, શેની ચિંતા કરે છે? નિશ્ચિંત થઈ, હું બેઠો છું ને, મેં હું ના. હવે મેં હું ના આ છે તે ભગવાનના માટે એ તમે જોડી દો. ભગવાન તમને સદૈવ કહે મેં હું ના, क्यों चिंता करते हो, का समस्या. नहीं पण आ શું ફેર પડે, મેં નિશ્ચિંત કહીએ ભગવાન કે ભજનીય, બસ ભગવાન જ ભજન કરવાનું છે. આ રીતે મનની અંદર સદૈવ ભગવાનના પ્રત્યે આપણી આ એક વૃત્તિ બની, અવેરનેસ બની. હવે અંતમાં કહે છે કીર્ત્યમાનઃ શીઘ્રમેવ આવિર્ભવતિ અનુભાવયતિ ચ ભક્તાન ત્રિસત્યસ્ય ભક્તિરેવ ભક્તિરેવ ગરીયસે ગુણમાહાત્મ્ય આસક્તિ રૂપાસક્તિ પૂજાસક્તિ સ્મરણાસક્તિ દાસ્યાસક્તિ સખ્યાસક્તિ કાંતાસક્તિ વાત્સલ્યાસક્તિ આત્મનિવેદન આસક્તિ
कौंडिन्य शेष उद्धव आरुणि बलि हनुमत विभीषणादयः भक्त्याचार्यः य इदं नारदप्रोक्तं शिवानुशासनं विश्वसिति सत्तत्ते सप्रेष्ठं लभते इति। તો અહીંયા આગળ કે છે કે જે પણ પોતાના જીવનમાં આ બધી વેલ્યુઝનું પાલન કરે છે, જે છે તે ભગવાનનું આ રીતે ભજન કરે છે, ભગવાનને કીર્તન કરે છે, એમની કીર્તિના ગુણગાન કરે છે, તો કે સકીર્ત્યમાન આવી રીતે ભગવાન જેમનું પ્રેમપૂર્વક કીર્તન થઈ રહ્યું છે તો કે એ શીઘ્રમ એવ આવિર્ભવતિ, જીવનમાં છે તે એમનો શીઘ્ર આવિર્ભાવ થશે. તો કે હું તો આટલા વખતથી કરું છું, મારા જીવનમાં તો હજી આવિર્ભાવ ના થયો, એવું હોય ના શકે. જો તમે અહીંયા આગળ કરો છો, થોડું પણ તમારા મનની અંદર ભક્તિ જાગૃત થઈ તો મન શાંત, મન પ્રસન્ન થવા લાગશે. મનમાં પહેલા કરતા ઠહેરાવ આવ્યો છે કે નથી આવ્યો, પહેલા કરતા મન શાંત થયું છે કે નથી થયું, પહેલા કરતા મનની ચિંતાઓ ઓછી થઈ છે કે નથી થઈ, પહેલા કરતા મનની જે તે વિકારો એ દૂર થયા છે કે નથી થયા. તો વિકારો દૂર થશે, મનની ચિંતાઓ ખતમ થવા લાગશે, તેમ તેમ મન શાંત અને પ્રસન્ન થવા લાગશે. તમારી સન્નિધિ લોકોને ગમવા લાગશે. નહીં તો જ્યાં આગળ આપણે ભક્તિ શરૂ કરીએ અને ઘરમાં છે તે આપણું એનું એ જ રૂપ જણાઈ રહ્યું છે તો પછી ઘરના લોકો ભક્તિથી દૂર ભાગશે. બોલે ક્યારે સત્સંગ કરીને જો આવું વ્યક્તિત્વ થતું હોય તો એના કરતાં સત્સંગથી દૂર રહો. ગીતા ભણ્યા પછી આવું વ્યક્તિત્વ, બોલે નહીં આપણે ગીતા નથી ભણતી. એટલે વ્યક્તિત્વમાં પરિવર્તન આવવું જોઈએ. અને તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન આવે છે મતલબ કે આ હું જે છે, આ ઈગો જે છે એ બાધિત થવા લાગ્યો. જ્યાં આગળ ઈગો બાધિત થાય છે તો ત્યાં આગળ કોણ આવે છે? ઈશ્વર. કે જેમ જેમ અહમ હટતો જાય છે તેમ તેમ ભગવાન પોતાના પાદ પ્રસારિત કરતા જાય છે અને એક સમયે પૂરું એન્ક્રોચમેન્ટ કરી દેશે ભગવાન. એટલા માટે બસ લગે રહો, આ ક્યારેય વ્યર્થ નથી જતું. સ્વયં એવ શીઘ્રમેવ આવિર્ભવતિ. પૂરા હૃદયથી સમગ્રતાથી તમે કરવાનું શરૂ કરો. ભગવાનનો આવિર્ભાવ અવશ્ય થશે. અનુભાવયતિ ચ ભક્તાન, અને ભક્તોનો પોતાનો અનુભવ કરાવશે. ભક્તની સામે પ્રકટ થશે, એને અનુભવ થવા લાગશે. એ બહુ કહેતા હોય છે ને કે મન બહુ શાંત થઈ ગયું, મનની અંદર અનેકો ગઠાણ ખોલતી ગઈ. મતલબ એ શું થયું? તમને અનુભવ થવા લાગ્યો. આ ઈશ્વરની સન્નિધિનો અનુભવ થાય છે. હવે ઈશ્વર છે તે એની સન્નિધિનો અનુભવ થાય છે, કોઈ રૂપ થકી તો આવશે નહીં. બોલે કે બસ આ જ રીતે મનની પ્રસન્નતા. ભગવાન છે આનંદ સ્વરૂપ છે, પ્રસન્ન છે, શાંત છે. એટલા માટે કે જ્યાં આગળ તમારા હૃદયમાં આવશે તમારા હૃદયમાં એક શાંતિનો સામ્રાજ્ય સ્થાપિત થવા લાગશે. આનો અનુભવ થશે. અને કહે છે ત્રિસત્યસ્ય ભક્તિરેવ ગતિરસી. ત્રણ સત્ય મતલબ ભૂત, ભવિષ્ય, વર્તમાન, આ ત્રણેય કાળમાં આ ભક્તિ શ્રેષ્ઠ છે. એટલા માટે ભક્તિનો આશ્રય લો. બસ મનમાં છે તે ભગવાનના પ્રત્યે માત્ર પ્રેમ જગાવો, એમની કૃપા વરસી રહી છે આટલું જોવાનું શરૂ કરો. ખાલી સૃષ્ટિને જુઓ અને સૃષ્ટાને યાદ કરો. હા, ગાવું હોય તો ગાય પણ લો. ये कौन चित्रकार है, हरी भरी वसुंधरा पे नीला नीला एक गान. એ ગાવું હોય તો ગાય પણ હૃદયથી ગાય.
ખાલી લિપ સર્વિસ ના કરતા. હે ભગવાન, આઈ લવ યુ, બોલે લવ યુનો મિનિંગ પહેલાં સમજો, હૃદયથી બોલો, જે બોલો હૃદયથી બોલો, જે કરો દિલથી કરો. એક છે ને કે બહુ પહેલાં મુન્ની બેગમની એક ગઝલ સાંભળી, તો એમાં કે છે કે एक बात तुमसे पूछूं, बोलो जवाब दोगे, ये हुस्न ये जवानी सरकार क्या करोगे. પછી કે છે होठों की मुस्कुराहट बेचो खरीद लूंगा, मंजूर हो तो बोलो अनमोल दाम दूंगा, लेकिन एक बार मुस्कुरा दो. अरे मुस्कुराई तो રહ્યા છે, બોલે એવું નહીં, દિલથી મુસ્કુરાઓ. મુસ્કુરાઓ તો દિલથી મુસ્કુરાઓ. કોઈને મળો તો એવી રીતે મળો, એટલી સમગ્રતાથી મળો કે ખબર નહીં ફરીથી મળીશું કે નહીં મળો. આવી રીતે જે કામ તમે સમગ્રતાથી કરશો તમને એમાં કોઈ અસંતુષ્ટિ નહીં રહે. અને અમારા ગુરુજી તો હંમેશા અમે જ્યારે આશ્રમમાં અધ્યયન કરતા હંમેશા એક વસ્તુ કહેતા કે જ્યારે તમે ધ્યાન કરો એવી રીતે ધ્યાન કરો કે હોઈ શકે કે મારા જીવનનું આ અંતિમ કામ છે, ફરીથી મને મોકો મળે કે ના મળે. શ્રવણ કરો એવી રીતે શ્રવણ કરો, હોઈ શકે મારા જીવનનું આ અંતિમ શ્રવણ છે. બહાર નીકળીને એક્સિડન્ટ થઈ ગયો અને મારી શ્રવણ ઇન્દ્રિય ખતમ થઈ ગઈ, હોઈ શકે અંતિમ શ્રવણ. એવી રીતે દરેક કાર્યમાં પૂરા પ્રાણ, પૂરી ઉર્જા, સમગ્રતાથી એને કરવો. ત્રિસત્યસ્ય ભૂત ભવિષ્ય વર્તમાન, આ બધામાં ભક્તિ જ શ્રેષ્ઠ છે. કે છે કે પણ મને છે તે આ ભગવાનનું એ મહિમા ને એ બધું નથી સમજમાં. ગુણ મહાત્મ્ય, એમના ગુણોની મહિમા, તો બોલે એ તમને ગમતી હોય, બોલે એ રીતે કરો. રૂપ આસક્તિ, એટલે કે મારે તો ભગવાનના રૂપ જોઈને મજા આવે છે, બસ એમાં મારી આસક્તિ, બોલે ત્યાંથી શરૂ કરો. પૂજા શક્તિ, મને ભગવાનની પૂજા કરવી બહુ ગમે, પ્રેમથી હું પૂજા કરું, એ કરો. સ્મરણ આસક્તિ, મને આ બધું રિચ્યુઅલમાં મજા નથી આવતી, અને બસ ભગવાનનું પ્રેમથી સ્મરણ કરું. દાસ્યાશક્તિ, હું તો એમનો દાસ છું, બસ દાસ બનીને માત્ર છે તે એક સેવા કરવી છે. સખ્યાશક્તિ, મિત્રતાનો સંબંધ સ્થાપિત કરવો. જેવી રીતે કીધું હતું ને કે ભગવાનની સાથે આપણે ગેમ ખેલીએ, ભગવાન છે તે બોલિંગ કરે છે ને આપણે બેટિંગ કરીએ છીએ. ભગવાન ત્યાંથી સર્વિસ કરે છે ને આપણે અહીંયા આગળથી એમનો એ રિસ્પોન્ડ કરી રહ્યા છીએ. ભગવાન છે તે મને પરિસ્થિતિ આપે છે અને હું છે તે એ પરિસ્થિતિમાં રિસ્પોન્ડ કરું છું, ચેલેન્જની જેમ લઉં છું. અને કીધું સખ્યાશક્તિ, આપણે ખેલ ખેલીએ, એ રીતે ગોપ સખાઓ ખેલતા રમતા હતા ભગવાનની સાથે. કાંતાશક્તિ, બોલે કે અરે મારો આ તો મીરાબાઈ કે આ તો મારો પતિ છે, તો કે એવી રીતના આસક્તિઓ એ સારું લાગો, એવા સંબંધ સ્થાપિત કરો. વાત્સલ્ય આસક્તિ, નાના એવા બાલ ગોપાળને લઈ અને લાલાને, એટલે લાલાને છે તે ખવડાવવું છે, લાલાને નવડાવવું છે, લાલાને ઠંડી લાગશે એના માટે બુલન્સ લેવા છે, લાલાના માટે એસી લગાવ્યું છે. એક માતાજી આવી હતી અહીંયા આગળ પ્રવચનમાં અને કે હું જલ્દી જોઉં ને લાલાને છે તે એને રમકડા આપીને આવી છું. મને થાય કે એનું હશે કોઈ ગ્રાન્ડસન વગેરે. પછી એક વખત મને કે મારે ત્યાં બ્રેકફાસ્ટ માટે આવો. મેં કીધું સર જરૂર. હવે ગઈ, મેં કીધું તમારે લાલાને કોની પાસે છોડીને આવો છો? ના, એને તે એના રૂમમાં જ તે ખીલોને બધું આપ્યું. મેં કીધું કે છે ક્યાં? હવે એણે છે તે બાળકોની મોટો રૂમ હતો અને ત્યાં આગળ એક મોટી કાર્પેટ હતી અને એની ઉપર રમકડા અને આ બધું દુનિયાભરનું હતું અને વચ્ચે છે તે બાલ ગોપાલ વિરાજમાન હતા. મેં કીધું અચ્છા આ લાલુ બધે, હા અમારો લાલુ છે. હવે આ અહીં આગળ પ્રવચનમાં આવી કહેશે માતાજી આજે મોડું ના કરે, સારું લાલાને એકલો મૂકીને આવે છે. વાત્સલ્ય આસક્તિ, તો કે જે પણ તમને ગમે
આત્મનિવેદન એટલે કે હું મારી જાતને પૂરી સમર્પિત કરી દઉં, મારું હું બચે જ નહીં, અથવા તો તન્મય ધ્યાન તો તલ્લીન થઈ જઈએ. બસ એ છે કે મારી ભક્તિનો ઇજહાર છે. પરમ વિરહ આસક્તિ, ગોપીઓની વિરહ આસક્તિ હતી, અને એવી વિરહ આસક્તિ હતી કે ભગવાન આવે તો આવે તો એમ કે આટલા વખત સુધી તમે ના આવે, અને પછી અડધો સમયમાં જાય શિકાયત કરવા માટે, અડધો સમયમાં જાય તો તમે જવાના પાછળ. તમે કેટલો વખત ભગવાનની સાથે રહ્યા, બોલે તમને ના ખબર પડે, આ મારી વિરહ આસક્તિ છે. આવી રીતે રૂપાદ અપી એકદશધા ભવતી. આવી 11 પ્રકારની સંભવ છે. તમને જે પસંદ આવે, તમે પોતાની જાતને જેમ ફિટ સમજો એનો અવશ્ય આશ્રય લો. ઇતિ એવમ વદંતી. આ રીતની વાત કોણ કહી રહ્યા છે? બોલે આ બધા ભક્તિના આચાર્ય. જનજલ્પ નિર્વાયા. લોકો શું કહેશે? મીરાબાઈએ ચિંતા ના કરી. લોકો શું કહેશે કે હું છે તે આટલી નાની છું ને આ છે તે કૃષ્ણજીને હું મારો પતિ માની રહી છું. લોકો શું કહેશે? બોલે કે જનજલ્પ નિર્ભયા, બિલકુલ નિર્ભીક થઈને એકમતા, બધા એકમત છે. શેમાં? ભક્તિ રેવ કરી હશે. અને વ્યાસ, વેદવ્યાસજી છે, સનતકુમાર છે, સુખદેવજી છે, શાંતિજી છે, આ બધા ભક્તિના આચાર્યને અહીંયા આગળ ચર્ચા કરે છે કે આ બધા એક મતે કહી રહ્યા છે કે માત્ર બસ પ્રેમ એવ કરણીય. પ્રેમ કરો, ભગવાનના પ્રત્યે એમની મહિમા જાણો અને એમના પ્રત્યે નતમસ્તક થઈ જાઓ. અને અંતમાં ય ઇદમ નારદ કૃતમ શિવ અનુશાસનમ. આ છે તે નારદજીને ક્યાંથી આ ભક્તિનો છે તે મળી છે શિક્ષા? તો કે સાક્ષાત મહાદેવજી આપે છે. શિવ અનુશાસનમ નારદ કૃતમ. આ નારદજી દ્વારા જે આપવામાં આવ્યું વિશ્વ સુધી, એના ઉપર કોઈ વિશ્વાસ, કોઈ શ્રદ્ધા કરે છે. શ્રદ્ધતે સપ્રેષ્ઠમ લભતે. એ પોતાના પ્રિયતમને, જે મોસ્ટ બિલોવેડ છે, એને પ્રાપ્ત કરે છે. અને કોણ છે? બોલે મારા ભગવાન. એને અવશ્ય પ્રાપ્ત થાય છે, એમાં કોઈ શંકા નહીં. એટલા માટે જે સૂત્ર અહીંયા આગળ બતાવ્યા, પ્રત્યેક સૂત્રનું મનન કરી અને જીવનમાં એને આત્મસાત કરવું, એ જ